चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यद्ग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। पहले अध्याय करी लो। हाँ पंखा बंद न करे। अध्याय 9મા અધ્યાયમાં તો જીવ અને બ્રહ્મના સ્વરૂપના સંદેહનો નાશ કરનાર અને પહેલા કરેલા આત્મનું વાસ્તવિકપણું જણાવનાર ઉત્તર કહે છે. એટલે કે આ અધ્યાય પ્રશ્નરૂપ છે, એટલે આના ઉત્તર આપે છે અધ્યાયમાં, 9મા અધ્યાયમાં. એટલે હવે સુક્તિ કહે છે, શ્રી શુક કહે છે, હે રાજન, અનુભવ રૂપ ભારને પોતાની માયા વિના સ્વપ્ન જોનારની પેઠે દેહનો સંપૂર્ણ રીતે સંબંધ કરતો નથી. ઘણા પ્રકારની માયાથી ઘણા પ્રકારના જેવો જણાય છે, આવા ગુણોમાં રમણ કરતા હું મારું એમ માને છે. નિષ્કપટ વ્રતથી સંતોષ પામેલા ભગવાને જ્યારે કાલ અને માયાથી પર પોતાના મહિમામાં સમૂહ વિનાનો થઈ રમણ કરે ત્યારે બંનેનો ત્યાગ કરી ઉદાસીન થાય છે. નિષ્કપટ વ્રતથી સંતોષ પામેલા ભગવાને આત્મતત્વની વિશુદ્ધિ માટે બ્રહ્માને પોતાનું સ્વરૂપ દર્શાવતા જે સત્ય કહ્યું તે કહું છું. તે જગતોના મુખ્ય ગુરુ આદિદેવે પોતાના સ્થાન ઉપર બેસીને સૃષ્ટિ રચવાની ઈચ્છાથી જોયું ત્યારે આ વિષયમાં ભગવાને વિચારેલું જ્ઞાન જેનાથી પ્રપંચ બનાવવાનો પ્રકાર થાય તે તેમણે જાણ્યું નહીં. 6 અને 7મો શ્લોક. એક સમય ચિંતન કરતા તે શક્તિવાળાએ જલમાં 2 વાર બોલાયેલ જે સ્પર્શોમાં 16મો અને 21મો છે તે 2 અક્ષર વાળું અને જેને નિષ્કંચનોનું ધન જાણે છે તેવું વચન સાંભળ્યું. હે લોક, સાંભળીને તે બોલનારને જોવાની ઈચ્છાથી દિશાઓ જોતા ત્યાં બીજો કોઈ ન જોતા પોતાના સ્થાન ઉપર બેસી તદ્દિતનો વિચાર કરીને તપનો ઉપદેશ કરેલ હોય તેના જેવું મનમાં ધાર્યું. સફળ દ્રષ્ટિ વાળા વાયુ અને અંતઃકરણ ઉપર જય પ્રાપ્ત કરેલ, બંને પ્રકારની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલ, તપનારાઓમાં અધિક તપ કરનારાએ સાધન થઈ સર્વલોકને તપાવનારું દિવ્ય 1000 વર્ષ સુધી તપ કર્યું. ભગવાને સાવધાન થઈ તેને પોતાનો ઉત્તમ લોક જેનાથી પર કાંઈ નથી, જેમાં ક્લેશ, મોહ અને ભય રહેલા નથી અને જેની બ્રહ્મજ્ઞાનીઓ અને દેવો સ્તુતિ કરે છે તેના દર્શન કરાવ્યા. જ્યાં રજ અને તમ નથી અને તેઓ સાથે ભળેલા સત્વની પ્રવૃત્તિ થતી નથી અને કાળનું પરાક્રમ નથી, જ્યાં માયા નથી તો બીજા તો ક્યાંથી જ હોય, જ્યાં હરિના સેવકો દેવો અને અસુરથી પૂજાયેલા છે. શ્યામ અને શુદ્ધ કમલના જેવા નયન વાળા, પિત્ત વસ્ત્ર વાળા, સુંદર તેજ વાળા, ઘણા કોમળ,
બધા 4 ભુજાવાળા, પ્રકાશતા ઉત્તમ મણિવાળા, હારરૂપ આભરણવાળા, ઉત્તમ મતિવાળા, રાવલ વૈડૂર્ય અને કમલ જેવી કાંતિવાળા અને પ્રકાશતા કુંડલો અને મસ્તકની માલાઓ મુકુટવાળા છે. રૂપ અને ગંધ અને શબ્દ અને રસ અને વળી સ્પર્શ આ સત્વના સર્વથી કારિકા છે. મહાત્માઓના સર્વથી ઉત્તમ વિમાનોની કાંતિવાળી પંક્તિઓથી સર્વ તરફથી તે શોભે છે. જેમ વીજળી સાથેના વાદળાઓની પંક્તિઓથી આકાશ પ્રકાશે તેમ ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી તે પ્રકાશતો છે. જ્યાં રૂપવાળી લક્ષ્મી વિભૂતિઓથી ભગવાનના ચરણોનું સન્માન ઘણા પ્રકારે કરે છે, જે તે હિંડોળી વસંતના સેવકોથી ગાન કરાતી પ્રિયના કર્મનું ગાન કરે છે. ત્યાં તેણે સર્વ વૈષ્ણવોના પતિ, લક્ષ્મીના પતિ, યજ્ઞના પતિ, જગતના પતિ, સુનંદ, નંદ, પ્રબલ, અરહણ વગેરે પોતાના સેવકોથી સેવાતા પ્રભુ, સેવકો ઉપર કૃપા કરવા તત્પર, દ્રષ્ટિથી મદ કરાવનાર, પ્રસન્ન હાસ્ય સાથેના અરુણ સુંદર લોચનવાળા, મુકુટ પહેરેલો, કુંડળો ધારણ કરેલા, 4 ભુજાવાળા, પીતાંબર પહેરેલા, રક્ષ સ્થળ ઉપર લક્ષ્મીથી જણાતા ભગવાનના દર્શન કરે. પૂજા કરવા યોગ્ય ઉત્તમ આસન ઉપર બિરાજેલા, 4, 16 અને 5 શક્તિઓથી વિધાયેલા, પોતાના ભગવો જે બીજામાં કોઈક સમયે જ હોય છે તેમની સાથે રહેલા, પોતાના જ સ્થાનમાં રમણ કરતા ઈશ્વરના દર્શન કર્યા. તેમના દર્શનથી થતા આનંદથી ભરપૂર થયેલ હૃદયવાળા, આનંદ પામતા દેહવાળા, પ્રેમના ભારથી થયેલ અશ્રુવાળા, લોચનવાળા, વિશ્વ રચનારે આનું ચરણ કમળ જે પરમહંસના માર્ગથી પ્રાપ્ત થાય છે તેને નમન કરી. પ્રસન્ન થયેલા, સારી રીતે રહેલા, તે સમયે પ્રજાની સૃષ્ટિ પોતાની આજ્ઞા મેળવવા યોગ્ય તે પ્રિયને પ્રસન્ન મનવાળા પ્રિય હાથે સ્પર્શ કરતા સહેજ સ્મિતથી તેજવાળી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. હે વેદ ગર્ભ, ખોટા યોગેથી પ્રસન્ન ન થાવ તેવા મને તે સૃષ્ટિ રચવાની ઈચ્છાથી અને લાંબા સમય સુધી ચાલુ રાખેલ તપથી સારી રીતે પ્રસન્ન કરેલો છે. તારું કલ્યાણ થાઓ હે બ્રહ્મન, વરેશ પાસે ઈચ્છેલો વર માંગ. પુરુષોનો કલ્યાણ માટેનો પરિશ્રમ મારા દર્શન સુધીનો જ હોય. આ મારા લોકનું દર્શન મારી ઈચ્છાનો પ્રભાવ છે, જેનું એકાંતમાં શ્રવણ કરીને તે એકાંતમાં ઉત્તમ તપ કર્યું. કર્મથી તને મોહ થયો ત્યારે મેં તપનો ઉપદેશ કર્યો. તપ મારું સાક્ષાત હૃદય છે. હે પાપ રહી, હું તપનો આત્મા છું. આ વિશ્વ તપથી જ સર્જું છું, પછી તપથી જ લય કરું છું, તપથી જ રક્ષણ કરું છું. તપ મારું અનિવાર્ય વીર્ય છે. હે ભગવાન, સર્વ પ્રાણીઓની ગુહામાં રહેલ અધ્યક્ષ, આપ અટકાવી ન શકાય તેવા જ્ઞાનથી મેં સર્વ ઈચ્છેલી જાણો છો. છતાં પણ હે નાથ, માગનારને માંગેલું આપો, જેથી રૂપ રહિત આપના તો મોટા અને નાના રૂપો હું જાણું. હે માધવ, જે પ્રકારે પોતાની માયાના સંબંધથી જુદી જુદી શક્તિઓથી પુષ્ટ થયેલ, પોતાને પોતાથી ઉત્પન્ન કરતા, સ્વીકારતા, પોષણ કરતા, ધારણ કરતા, અદ્રશ્ય કરતા, સફળ સંકલ્પ વાળા આપ જેમ કરોડિયો પોતાને સંતાડે છે તેમ પીડા કરો છો, તે સંબંધની તે પ્રકારની બુદ્ધિ મારામાં સ્થાપો. ભગવાને શીખવાડેલું હું આળસ રહિત થઈ કરીશ. જેમની કૃપાથી પ્રજાની સૃષ્ટિ માટે પ્રયાસ કરતા હું બંધન પ્રાપ્ત ન કરું. હે આપે મને સખાનો સખા બરાબર જેવો ગયો, ત્યારે આપના કર્મોમાં વિકલ્પ થયા વિના રહેલો હું સૃષ્ટિ રચતા પ્રજાઓનો અને ભોજનનો વિભાગ કરીશ. આજ માનનારનો મારો મદ ઘણો વધેલો ન થવાય. મેં કહેલું મારું જે વિજ્ઞાન સાથેનું પરમ ગુહ્ય જ્ઞાન
અને તેનું રહસ્ય સાથેનું અંગ ગ્રહણ કર. હું જેવા ભાવવાળો, જેવા રૂપ, ગુણ અને કર્મ વાળો છું, તેવું જ તત્વનું જ્ઞાન તને મારી કૃપાથી થાઓ. પહેલા હું જ હતો, બીજું જે સત, અસત અથવા પર ન હતો, અને પછી આજે છે તે હું છું, તે બાકી રહેશે તે હું જ છું. જેમ ખોટું જ્ઞાન અને અંધકાર થાય છે, તેમ પદાર્થ વિના જેનાથી દેખાય અને હોય તે ન દેખાય, અને આત્મામાં તેવું થાય તેને આત્માની માયા જાણવી. જેવી રીતે મહાભૂતો નાના મોટા ભૌતિક પદાર્થોમાં પ્રવેશ કરેલા, પાછળથી તેઓમાં ગોઠવાઈ રહેલા અને પ્રવેશ કર્યા વિનાના છે, તેવી રીતે તેઓમાં હું રહેલો છું અને તેઓમાં નથી રહેલો. આત્માના તત્વના જ્ઞાનની ઈચ્છાવાળાએ જે અન્વય અને વ્યતિરેકથી સર્વત્ર સદા થતું હોય એટલું જ જાણવા યોગ્ય છે. ઘણી સમાધિથી આ મારા મતને માન્ય કર. કલ્પ અને વિકલ્પમાં કોઈ પણ સમયે તને મોહ થશે નહીં. જનોને પરમેશજીને એવી રીતે ઉપદેશ કરીને તેના દેખતા જ જન્મ રહિત હરિએ તે પોતાનું રૂપ ઢાંકી દીધું. ઇન્દ્રિયોના લાભરૂપ હરિ અંતર્હિત થયા ત્યારે સર્વભૂતોથી ભરપૂરે તેમણે બે હાથ જોડી પહેલાની પેઠે આ વિશ્વ રચ્યું. પ્રજાના પતિ અને ધર્મના પતિએ એક સમયે પ્રજાઓનું કલ્યાણ ઈચ્છતા પોતાના સ્વાર્થની કામનાથી યમો અને નિયમો આચર્યા. હે રાજા, પુત્રોમાં સર્વથી પ્રિય સેવક, શીલ, સભ્યતા અને દમથી સેવા કરનાર, માયાના ઈશ વિષ્ણુની માયાને જાણવા ઈચ્છનાર મહામુનિ મહાભાગવત નારદે તે પિતાને પ્રસન્ન કર્યા. લોકોના વડદાદા પોતાના પિતાને પ્રસન્ન થયેલા જાણીને તું મને જે પૂછે છે તે દિવસીએ તેમને સર્વ તરફથી પૂછ્યું. પ્રસન્ન થયેલા પ્રાણીઓને કરનારાએ ભગવાને કહેલું આ 10 લક્ષણ વાળું ભાગવત પુરાણ તે પુત્રને કહ્યું. હે લોક, સરસ્વતીના કિનારે પરબ્રહ્મનું ધ્યાન કરનાર અપાર તેજ વાળા મુનિ વ્યાસ નારદે ભાગવત કહ્યું. અને વળી જે તે મને પૂછ્યું તે વિરાટ પુરુષમાંથી આ કેવા પ્રકારે થયું તે અને બીજા પ્રશ્નો સંપૂર્ણ રીતે કહીશ. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવત સુબોધિમાં બીજા સ્કંદનો 9મો અધ્યાય છે. 9મા અધ્યાયમાં કઈ તર્ક દર્શાવેલ નથી, પરંતુ ભગવાન સર્વનું મૂળ છે એમ જણાવેલ છે. નારદે અધ્યાય 5 શ્લોક 5માં બ્રહ્મા જગતનું મૂળ હોવાનું કરોડિયાના દ્રષ્ટાંતથી કહેલ. તે બ્રહ્માનું પણ ભગવાન મૂળ છે એમ આ અધ્યાયના 32મા શ્લોકમાં કહ્યું છે. ભગવાનનું પણ મૂળ બીજું કંઈક હશે એમ ના માનવું, કારણ કે બ્રહ્માએ તપ કર્યું. શ્લોક 14-16 ત્યારે ભગવાન એમને પોતાના સ્વરૂપનું દર્શન કરાવી પોતે સર્વનું મૂળ હોવાનું જણાવે છે. રાજાએ પૂછેલ શંકાઓ મુખ્યત્વે જીવ અને બ્રહ્મના સ્વરૂપ સંબંધી રાજાએ પૂછેલ શંકાઓ મુખ્યત્વે સ્વરૂપ સંબંધી હોવાથી શ્રી સુખ આ અધ્યાયના પહેલા 3 શ્લોકથી જીવના સ્વરૂપ સંબંધી શંકાઓનો ઉત્તર આપે છે અને પછી 4 થી 36 સુધીના શ્લોકથી બ્રહ્મના સ્વરૂપ સંબંધી શંકાઓના ઉત્તર આપે છે. તે પૈકી 4 એટલે કે 32 થી 35 શ્લોકો ભગવાને બ્રહ્માને કહેલ ચતુશ્લોકી ભાગવત છે. આ શ્લોકો અક્ષરશઃ ભગવાને કહેલ તે નથી, પરંતુ ભગવાને જે બ્રહ્માને કહેલ અને બ્રહ્માએ જે નારદને કહેલ અને નારદે વ્યાસને ભાગવત રચવા કહેલ તે તેમણે રચ્યો. તેમાં એ ચતુશ્લોકી ભાગવતનો જે પ્રકારે સમાવેશ કરેલ
તે તેમણે સૂતને જણાવ્યું, અને સૂતે પરીક્ષિત તથા સૂતને સંભળાવ્યું. અને સૂત એ જેવું સમજ્યો તેમ આ શ્લોકો એને સૌનકને કહેલ છે. ભગવાને જે બ્રહ્માને કહેલ અને બ્રહ્માએ જે નારદને કહેલ તે સૂતે સૌનકને કહેલ નથી, પરંતુ એ જેવું પોતે સમજેલ તેવું જ એણે પોતાના વાક્યથી કહેલ છે. નિબંધ 3:1 પ્રકાશ. તેથી આ ચતુશ્લોકી ભાગવત વેદ તુલ્ય હોવાથી અનુપવિત પુરુષોએ તથા સ્ત્રીઓએ આ વંચાય નહીં, એવી કેટલાકની માન્યતા ખોટી છે. ભગવાને બ્રહ્માને ઉપપત્તિ પ્રમાણે ભાગવત કહી અને બ્રહ્માએ નારદને ઉત્પત્તિ પ્રકારે કહેલી. 2:8-28 સુબોધજી. આ નાનુભાઈનો અંગત અભિપ્રાય છે. આ ભાગવતાર્થનો અંશ નથી, ઉપોદઘાત વાંચી રહ્યા છે. એટલે જે નાનુભાઈ અને શ્રી પુરુષોત્તમજી વચ્ચે દેરાણી જેઠાણી ચાલે છે એ આ પ્રકરણ છે. પુરુષોત્તમજીનો દ્રઢ મત એ છે જેનું ખંડન નાનુભાઈ કરી રહ્યા છે. એટલે અનુપનીત સ્ત્રી, શૂદ્ર કે અન્ય દ્વિજો છે જે ઉપનીત નથી, એ લોકોને આ બ્રહ્મ જ્ઞાનનું નિરૂપક અંશ છે એનો ત્યાગ કરવો જોઈએ, એવું એમનો દ્રઢ મત છે. આવરણ ભંગમાં સાધન પ્રકરણના ઉપસંહારમાં જ્યાં નામ ભજન પર શ્રી મહાપ્રભુજીએ આગ્રહ કર્યો છે, એના આવરણ ભંગમાં શ્રી પુરુષોત્તમજીએ જે પણ પ્રમાણ અને હેતુ આપ્યા છે એની અહીંયા સમીક્ષા નાનુભાઈએ કરી નથી. કેવલ એમનો પુરુષોત્તમજીનો મત નાનુભાઈને ગ્રાહ્ય નથી, બસ એટલું જ અહીંયા નિરૂપણ કર્યું છે. તેથી ભાગવત આખું વાંચવાનો સર્વને અધિકાર છે. સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉદ્ધાર થાય એ માટે તો ખાસ ભગવાનની પ્રવૃત્તિ થઈ છે. 1:3-41 અને 42. શ્રી ભાગવતનો સદા વૈષ્ણવોએ પાઠ કરવો એવી શ્રીમદાચાર્ય ચરણની આજ્ઞા પણ છે. બીજા પ્રશ્નોના ઉત્તર સ્થૂળ ભાગવતમાં આપેલ હોવાથી એનું પણ શ્રવણ કરવું જોઈએ. એનું સ્વરૂપ સર્ગ વગેરે ભગવાનની 10 લીલાઓ છે અને એ ફળરૂપ છે. તેથી આ ફળના 10મા અધ્યાયમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરે છે. હવે ભાગવતાર્થ. ભગવાને પદાર્થ માત્ર સર્વ જગત. અહીંયાથી જ લઈ લો બધા. પહેલે પાના નંબર બતાવી દો ક્યાંથી વાંચો છો. પાના નંબર 13 પર. એ પ્રમાણે 5માથી 7મા સુધીના 3 અધ્યાયો વડે ઉત્પત્તિથી વિચાર કરીને 8માથી 10મા સુધીના 3 અધ્યાયો વડે ઉપપત્તિ તર્કથી વિચાર કરે છે. આ પણ 3 પ્રકારનો છે. એમાં પહેલામાં છે શંકા, એટલે 8મા અધ્યાયમાં શંકા, 9મા અધ્યાયમાં શંકાનું સમાધાન અને 10મામાં ફળ બતાવે છે. ભગવાને પદાર્થ માત્ર સર્વ જગત બનાવેલ છે એ વિષયનો તર્ક આ પ્રકરણમાં કહેવામાં આવતો હોવાથી આ ઉપપત્તિમાં વિચારનું પ્રકરણ છે. 9મા અધ્યાયમાં કઈ તર્ક દર્શાવેલ નથી, છતાં સર્વ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ છે એમ નારદે અધ્યાય 5:5માં કરોડિયાના દ્રષ્ટાંતથી જણાવેલું છે. તે બ્રહ્માનું મૂળ હરિ છે એમ આ પ્રકરણમાં જણાવેલું હોવાથી જો તે કરોડિયાનું દ્રષ્ટાંત અહીં કહેલું ન હોવાથી સ્પષ્ટ નથી, છતાં કથા ચાલુ રહેતી હોવાથી તે દ્રષ્ટાંત અહીં પણ લાગે છે. જેમ વસ્ત્રનું ઉપાદાન કારણ કપાસ છે, તેમ બ્રહ્માની ઉત્પત્તિ પણ ભગવાનમાંથી થતી હોવાથી ભગવાન સર્વનું મૂળ છે, સર્વનું ઉપાદાન કારણ છે. સર્વ જગત ભગવાનમાંથી જ થયેલ છે એમ ભગવાન જ આગળ 9:32માં 9મા અધ્યાયમાં 32મા શ્લોકમાં કહેશે. શંકા, ભગવાનનું પણ મૂળ શોધવું જોઈએ. તેથી ભગવાન જ સર્વનું મૂળ છે એમ તર્કથી સિદ્ધ થયેલું કેમ કહેવાય એવી શંકા થાય. તેના સમાધાનમાં કહે છે કે તો જાણવું કે બ્રહ્માએ તપ કર્યું ત્યારે ભગવાન તેમને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યું. 9મા અધ્યાયમાં
થી 16 ને પછી પોતે પોતાનું મૂળ હોવાનું શ્લોક 32 છે. સર્વનું મૂળ હોવાનું શ્લોક 32 કહે છે અને પોતાનું સ્વરૂપ જણાવે છે. શ્લોક 31 થી 35 તેથી ભગવાન સર્વનું મૂળ હોવામાં કાંઈ પણ સંદેહ રહેતો નથી અને તેથી તેમનું મૂળ શોધવા પણ રહેતું નથી. આ ઉપપત્તિથી વિચારનું પ્રકરણ છે એમ કહેવાનું બીજું કારણ એ છે કે જે વિષય ઉત્પત્તિના પ્રકરણમાં કહ્યું તેને અહીં પરીક્ષિત 8મા અધ્યાયમાં પૂર્વ પક્ષ કરે છે અને તે વિષય સિદ્ધ થાય તે માટે તે સંબંધમાં બીજા પ્રશ્નો પણ કરે છે. રાજા ઉત્પત્તિ પ્રકરણમાં કહેલા વિષયમાં જે સંદેહો દર્શાવે છે અને જે બીજા પ્રશ્નો કરે છે તે 8:26 ઉપરના સુબોધિનીના આભાસમાં વિસ્તારથી દર્શાવેલ હોવાથી ત્યાંથી જોયું. રાજાએ ઉત્પત્તિ પ્રકરણના સંબંધમાં જે સંદેહો દર્શાવ્યા તેનો ઉત્તર વક્તા સૂક્ત 9મા અધ્યાયમાં આપે છે અને તેમનું સમાધાન કરે છે અને જે બીજા પ્રશ્નો રાજાએ પૂછેલા તેના ઉત્તર તેમાં આપતા નથી. તેના પણ ઉત્તર જો કે સૂકે 9મા અધ્યાયમાં આપ્યા હોત તો આ કથા છે એમ જ ગણાત. તેના ઉત્તર 9મા તથા અથવા 10મા અધ્યાયમાં આપ્યા નથી, પરંતુ જે સંદેહ રાજાને ઉત્પત્તિ પ્રકરણમાં થયેલ તેના જ ઉત્તર આપે છે. તેથી પણ આ ઉપપત્તિ પ્રકરણ હોવાનું સિદ્ધ થાય છે. બીજા પ્રશ્નો રાજાએ પૂછેલ તેનો પણ પરંપરાથી ભગવાનનું મહાત્મ્ય જાણવામાં ઉપયોગ હોવાથી તેનો ઉત્તર પણ સ્થૂળ ભાગવત સ્કંદ 3 થી 12 સુધીમાં આપેલ છે. આથી એમ જણાય છે કે આ પ્રકરણમાં જે ઉપપત્તિથી સિદ્ધ થાય છે તે જ કહેલું છે. બીજા પ્રશ્નોના ઉત્તર સ્થૂળ ભાગવતમાં આપેલ હોવાથી સ્થૂળ ભાગવતનું શ્રવણ કરવું જોઈએ એમ સિદ્ધ થાય છે. તે ભાગવતનું સ્વરૂપ સર્ગ વગેરે 10 ભગવાનની લીલાઓ છે, તેથી તે લીલાઓ ફલરૂપ છે. તેથી તે 10વિધ ભગવાનની લીલાઓ વાળા શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ એમ સિદ્ધ થયું. તેથી ફલના 10મા અધ્યાયમાં શ્રી ભાગવતના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. તેથી મરવા પડેલાઓએ સદા શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ એમ શ્રી ભાગવત ફળ હોવાનું સિદ્ધ થયું. તેથી તેના ફલના 10મા અધ્યાયમાં શ્રી ભાગવતનું સ્વરૂપથી અને અર્થથી વર્ણન કરી તેનું સ્વરૂપ જણાવે છે. હા, હવે કરો આગળ. આના નંબર અને બધું કહી દેજો. આગળ શ્લોકમાં જોયું કે હે વેદ ગર્ભ મોટા યોગીઓથી પ્રશ્ન નંબર 332. હે વેદ ગર્ભ ખોટા યોગીઓથી પ્રશ્ન ન થાવું તેવા મને તે સૃષ્ટિ રચવાની ઈચ્છાથી અને લાંબા સમય સુધી ચાલુ રાખેલ તપથી સારી રીતે પ્રસન્ન કરેલો છે એવું વાણીથી અહીંયા વર્ણન બતાવ્યું. હવે 20મા શ્લોકમાં 333માં પેજની ખાલિકા છે. એવી રીતે પોતાની પ્રસન્નતા જણાવીને નીચેના શ્લોકથી વર માંગવા પ્રેરણા કરે છે. વરમ વરય ભદ્રમ તે વરેશમ અભિવાંછિતમ બ્રહ્મણ શ્રેય પરિશ્રામ પુંસામ મદદર્શનાવતી. શ્લોકાર્થ. તારું કલ્યાણ થાવું હે બ્રહ્મણ. વરેશ પાસે ઈચ્છેલો વર માંગ. પુરુષોનો કલ્યાણ માટેનો પરિશ્રમ મારા દર્શન સુધીનો જ હોય. સુબોધિનીજી. બીજાની ઈચ્છાથી જ કાર્ય કરવું એવી ભગવાનની ઈચ્છા. અહીંયા ભગવાનની ઈચ્છા જ બતાવી છે કે બીજાની ઈચ્છાથી જ કાર્ય કરવું એવી જ ભગવાનની ઈચ્છા છે. વર તો પોતે ઈચ્છેલો પદાર્થ છે, એટલે કે વર તો ભગવાને ઈચ્છેલો જ, બ્રહ્માજીએ ઈચ્છેલો પદાર્થ, ભગવાને ઈચ્છેલો પદાર્થ છે અને કામનાથી નાશ થશે એવી શંકા ના કરવી. એટલે જો વર માંગશે તો કામનાથી નાશ થશે એવી શંકા પણ ન કરવી. એવું તારું કલ્યાણ થાવ શબ્દથી કહે છે કે તારું કલ્યાણ થાવ એ શબ્દથી એમ કહેવા માંગે છે કે એવી ઈચ્છા, બીજાની ઈચ્છાથી જ કાર્ય કરવી એ તો ભગવાનની ઈચ્છા છે, પણ જે વર માંગ્યો એ તો પોતે ઈચ્છેલો જ પદાર્થ છે. એ તારું કલ્યાણ થાવ એ શબ્દથી કહ્યું. વર માંગીશ ત્યારે પણ તેનો મારા માટે જ
ઉપયોગ થવાનો હોવાથી તને કંઈ પણ ચિંતા નથી, તેથી તારું કલ્યાણ જ થશે. એ ભગવાન એમ કહે છે કે વર માંગીશ તો એ મારા ઉપયોગમાં જ છે, તને કોઈ એ કામમાં આવવાનો નથી, એટલે એમાં તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તેથી તારું કલ્યાણ જ થશે. વરેશ પાસે વર તો ભગવાનના સ્વરૂપ સુધીના પાસે મંગાય, તેમાં બીજાની શક્તિ ન હોવાથી હું જ વરેશ છું. એ ભગવાન કહે છે હું જ વર આપનાર છું, એટલે તારે એમાં કઈ શક્તિ કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી, એ શક્તિ ન હોવાથી હું જ વરેશ છું. એમ બીજાઓ તો ખોટા યોગીઓની પેઠે દેખાવના વર આપવાની શક્તિ વાળા છે. એટલે બીજાઓ જે યોગીઓ છે એ તો ખાલી પોતાને એટલે એમ કે દેખાવ પૂરતા જ છે, એ પોતાની શક્તિ પૂરતા જ છે, બીજાને કોઈ સારું કરી ના શકે એમ. તેથી ઈચ્છેલો એમ કહે છે, સંપૂર્ણ રીતે વર તરીકે વિચારેલું માર્ગ પહેલા કરેલા તપથી આપ પ્રસન્ન થયા, એવી રીતે ફરી તપ કરવાથી ઈચ્છેલું પ્રાપ્ત પણ થશે. વરનું શું પ્રયોજન કે પહેલા જે બ્રહ્માજીએ તપ કર્યું, ભગવાન કહે છે કે બ્રહ્માજીએ જે પહેલા એટલું સાવધાની રાખવાની કે જ્યાં પણ અવતરણ ચિહ્ન હોય ત્યાં કોઈ પ્રશ્ન કે આશંકા છે, એટલે થોડો વિરામ આપીને નવો વિષય શરૂ થઈ રહ્યો છે એમ સમજવાનું. એટલે સંપૂર્ણ રીતે વર તરીકે વિચારેલું માર્ગ અહીંયા પૂર્ણ વિરામ થઈ ગયો, પછી આ નવી આશંકા ઊભી કરી છે. હા ના ભાઈ, તો આપણે વાક્યના બંધારણથી આપણે સમજી શકીએ ને કે સંપૂર્ણ રીતે વર તરીકે વિચારેલું માર્ગ એ પૂર્ણ વિરામ છે. હવે અહીંયા પ્રશ્ન થયો, અવતરણ ચિહ્નમાં જે આપેલો છે એ આખો પ્રશ્ન છે, પછી એનો ઉત્તર આવશે. પહેલા કરેલા તપથી આ પ્રસન્ન થયા, એવી રીતે ફરી તપ કરવાથી ઈચ્છેલું પ્રાપ્ત પણ થશે. વરનું શું પ્રયોજન? પ્રશ્ન કરે છે. ભગવાને કહ્યું ને કે તું વર માંગ એમ, એટલે હવે બ્રહ્માજી સામે પૂછી રહ્યા છે કે વરનું શું પ્રયોજન છે એમ. હવે એનો ઉત્તર આપશે એમ. એવા પ્રશ્નના સંબંધમાં ઉત્તરાર્ધ કહેલો છે. હે બ્રહ્મણ, એનાથી એમ કે છે કે બ્રહ્મણ શ્રેય પરિશ્રામ, એનાથી હવે સમજાઈ રહ્યા છે કે હે બ્રહ્મણ, એ સંબોધન કહેલા એનું સારી રીતે જ્ઞાન થાય તે માટે કરેલું છે. એટલે કે હે બ્રહ્મણ સંબોધન એટલા માટે કહ્યું કે બ્રહ્માજીને અર્થનું સારી રીતે જ્ઞાન થાય એટલા માટે હે બ્રહ્મણ એવું સંબોધન કર્યું છે. કલ્યાણ માટેનું જે પરિશ્રમ તે તો મારું દર્શન જ જેનો અંત છે તેવો કહેલો છે. એટલે કલ્યાણ માટેનો જે પરિશ્રમ છે એ તો મારા દર્શનના અંત સુધી જ છે એમ કહેલું છે. પુંસા એટલે કે બીજાઓનો પણ તેવો જ છે, એટલે કે એ જે નથી સમજાતું છે. મારું આ શબ્દથી પુરુષોત્તમ જ કહેવાય છે. એટલે કે જે મારા દર્શન તને થશે એ પુરુષોત્તમ શબ્દથી જ કહેલું છે, પરંતુ અવતાર કહેવા ઈચ્છેલ નથી. તેથી ત્રીજા સ્કંદમાં તું ફરી તપ કર 3:9:30 એવું જે વચન છે તેનો વિરોધ થયો નથી. એટલે કે બ્રહ્માજીએ ત્યાં 3:9:30 આજ્ઞા કરી છે કે તું ફરીને તપ કર, એટલે મારા સ્વરૂપનું તને સારી રીતે જ્ઞાન થઈ જશે એમ, એવા ત્યાં વચનો છે. કારણ કે તે બોલનાર પુરુષનો અવતાર છે એવું બીજા સ્થળોએ પણ જાણો. એટલે કે આ ભગવાન પુરુષનો જ અવતાર છે એવું બીજા સ્થળોએ જાણો. આ 20મો શ્લોક સંપન્ન થયો છે. એના પ્રશ્ન છે આ બીજાની ઈચ્છાથી એ ના સમજાયું, અને છેલ્લું કલ્યાણ માટેનું જે પરિશ્રમ છે મારું દર્શન છે, એના પછીની લીટીમાં છે કે પુંસામ એટલે કે બીજાઓનો પણ તેવો જ છે. ક્રમશઃ લઈ પહેલો પ્રશ્ન જરા વ્યવસ્થિત મૂકો, બધા સાંભળે. ઈચ્છાથી જ કાર્ય કરવું એવી ભગવાનની ઈચ્છા. એ પછી અહીંયા શંકા કરે છે કે વર તો પોતે ઈચ્છેલો પદાર્થ છે અને કામનાથી નાશ થશે એવી શંકા ન કરવી એમ. ભગવાન એમ આજ્ઞા કરી રહ્યા છે ને કે તું વર માંગ.
કેવું વર કે તે અભિવાંછિતમ વરમ વરય, તને જે વાંછિત છે એવું વર તું માંગ. હવે અહીંયા પરિસ્થિતિ શું છે કે ભગવાને બ્રહ્માને આજ્ઞા કરી છે તું સૃષ્ટિ નિર્માણ કર. તો અન્ય કામનયૈવ કાર્યમ કર્તવ્યમ ઇતિ ભગવદ ઈચ્છા. ભગવાનની જે ઈચ્છા છે તે પ્રકારે કામ કર, એટલે બીજાની જેવી ઈચ્છા છે તે પ્રકારે તું કામ કર. કામના વિષયમાં બીજાની ઈચ્છા, વરદાન તો પોતાની ઈચ્છાનું હોય છે. તે અભિવાંછિતમ. હવે જો બ્રહ્મા વર માંગે તો ભગવાને જે એને પોતાની ઈચ્છા અનુસાર સૃષ્ટિ પ્રકટ કરવાનું કહ્યું છે એના સ્થાને બ્રહ્મા પોતાના મનમાં કંઈક હોય એવું વર માંગે તો ભગવાનની ઈચ્છા અને બ્રહ્માની ઈચ્છા એ બંને વચ્ચે સમન્વય ન થાય ને. તો બ્રહ્માના મનમાં એમ થાય કે ભાઈ મારે મારું ઈચ્છામાં આવે એવું કરવાનું છે કે ભગવાને ઈચ્છેલું મારે કરવાનું છે. તો વર તો પોતે ઈચ્છેલો પદાર્થ છે અને કામનાથી નાશ થશે એવી શંકા ન કરવી. એટલે જો બ્રહ્મા છે પોતે પોતાનું ઈચ્છેલું માંગે તો વરનો નાશ થઈ જાય. માંગે સર્વસ્વ જાતે જે સિદ્ધાંત છે તે અનુસાર. તો ભગવાને અહીંયા એને પહેલેથી જ એવી આશંકાનો નિરાશ કર્યો છે કે ભદ્રંતે તારું કલ્યાણ થાવ. એટલે તું માંગીશ તો પણ તારો નાશ નહીં થાય, અથવા મારી ઈચ્છાથી વિરુદ્ધ તું નહીં માંગે કે નહીં કરે એ જાતનો અભય પહેલેથી જ ભગવાને આપી દીધો છે. નીચેથી ચોથી લીટી છે ને કે પુંસામ એટલે કે બીજાઓનું પણ તેવું જ છે. તો પહેલા કરેલા તપથી આ પ્રસન્ન થયા એવી રીતે ફરી તપ કરવાથી ઈચ્છેલું પ્રાપ્ત પણ થશે. વરનું શું પ્રયોજન છે એવું જો બ્રહ્મા પૂછે, જેમ ભગવાને એને એક જાતનો એના ઉપર દબાવ નાખ્યો છે તું માંગ. તો તપસ્યાથી પ્રભુ પ્રસન્ન થયા એવી રીતે અહીંયા પણ પ્રસન્ન થઈ જશે. તો વરદાન ઉપર એટલું બધું શા માટે, વર માંગવા માટે શા માટે ભગવાનનો આગ્રહ છે? તો એના માટે અહીંયા બ્રહ્મન શ્રેય પરિશ્રામ પુંસામ મદર્શનામથી. એમાં બ્રહ્મન સંબોધનથી કહ્યું છે કે કહેલા અર્થનું સારી રીતે જ્ઞાન થાય તે માટે. એટલે જે બ્રહ્મા છે એમાં એની યોગ્યતા છે કે ભગવાન એમને જે આજ્ઞા કરશે એને સારી રીતે સમજી શકશે. ભગવાન જે આગળ કરવાના છે તો જે સૃષ્ટિ ભગવાનને અભિલષિત છે એનું દર્શન કરાવશે. તો એનું બ્રહ્માને સારી રીતે જ્ઞાન થઈ શકે એવી યોગ્યતા બ્રહ્મામાં છે. એટલે એને અહીંયા હે બ્રહ્મન એવું સંબોધન કર્યું છે. અને કલ્યાણ માટેનો જે પરિશ્રમ તે તું મારું દર્શન જ જેનો અંત છે તેવો કહેલો છે. આ શ્રેય પરિશ્રામ પુંસામ મદર્શનાવધિ એનો અર્થ છે. મૂળમાં એનો અનુવાદ જોઈ લો શ્લોકના. પુરુષનો કલ્યાણ માટેનો પરિશ્રમ મારા દર્શન સુધીનો જ હોય છે. તો બ્રહ્માને ભગવાન હવે અહીંયા એ વાત કહી રહ્યા છે કે મારા જેને દર્શન કરી લીધા પછી એને હવે બીજું કોઈ શ્રમ કરવાનો રહી જતો નથી. એને ફલને પ્રાપ્ત કરી લીધું છે. એમાં પુંસામ પદનો પ્રયોગ કર્યો છે. તો પુંસામ શબ્દ છે એ અહીંયા બ્રહ્માજી સામે ઉભા છે
તો બ્રહ્માને ઉદ્દેશીને એમ કહેવું જોઈતું હતું ને કે તારા માટે હવે બીજું કંઈ કરવાનું રચતું નથી. પુંસામ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? પુંસામ તો સર્વસામાન્ય જન માટેનો આ પ્રયોગ છે. તો એ વાત શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પુંસામ એટલે બીજાઓનો પણ તેવો જ છે. એટલે જેમ તું મારા દર્શન કરી લઈશ એટલે તારો પણ હવે પરિશ્રમ છે એ મારા દર્શન પર ફલરૂપમાં પ્રાપ્ત થઈને હવે પરિશ્રાંત થઈ જશે. એવી રીતે જે કોઈ પણ મારા દર્શન કરી લે છે એ તેનો પરિશ્રમ છે મારા દર્શન સુધીનો છે, અર્થાત એને ફલ પ્રાપ્ત થઈ ગયો છે. એ અંતિમ અવધિ છે. અને સાથે સાથે આ છેલ્લી લીટીમાં કોષ્ટકમાં જે આવે છે ને બોલનાર, એનાથી શું તાત્પર્ય છે? આ વિષય સાથે જ છે એમ તો પણ સમજાતું નથી. કારણ કે તે એટલે કે ભગવાન બોલનાર પુરુષનો અવતાર છે. જોરથી બોલજો નહીં તો અહીંયા સમજાય. કારણ કે તે કહ્યું છે ને, તે એટલે કે બોલનાર, એટલે બોલનાર કોણ છે? બ્રહ્માજી. તો બ્રહ્માજી પુરુષનો અવતાર છે એવું બીજા સ્થળોએ પણ જાણવું છે. એવી રીતે તૃતીય સ્કંદનો સંદર્ભ કાઢો ને. તમે જોયો છે એ વિષય? તું ફરી તપ કર એમ કહ્યું અને એનો આગળ પાછળ શું છે? એટલે એમ કહ્યું ને કે પછી એમ કહ્યું કે મારા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ તું આ, એટલે મારું જ્ઞાન આનાથી જ તને પ્રાપ્ત થશે એમ. તપ કરવાથી જ મારા સ્વરૂપનું તને જ્ઞાન પ્રાપ્ત થશે, એટલે તને લોકના દર્શન ફરી થશે એમ. આ જોઈ લો ના માટે કાઢેલું જ છે. તમારે ફરીથી તપ કરવું અને ઉપાસના માટે આગળ પાછળનું જરા કરો, શું વિષય ચાલે છે? ભગવાને કહ્યું, હે વેદ ગર્ભ બ્રહ્મા, તમે આળસ ન કરો અને સર્વનો ઉદ્યમ કરો. તમે જે માટે મને પ્રાર્થના કરો છો તે મેં આગળથી જ સંપાદિત કરી મૂક્યું છે. હવે 30મા શ્લોકમાં એમ કે છે કે તમારે ફરીથી તપ કરવું અને ઉપાસના માટે મારા સંબંધ વાળું જ્ઞાન પ્રાપ્ત કરવું. આ બે કરવાથી હે બ્રહ્માજી તમે લોકને હૃદયમાં આવરણ વિનાના જોઈ શકશો. જો એમ કરશો તો આત્મામાં તેમજ લોકમાં ભક્તિ ભાવ વાળા તેમજ સમાધિ યુક્ત થઈ તમે હું એ લોકમાં કેવી રીતે વ્યાપી રહેલો છું તથા મારામાં લોકો કેવી રીતે રહેલા છે એ તમે જોઈ શકશો. 31મો શ્લોક. આગળ વાંચો. તમને આ થઈ ગયું સ્પષ્ટ વિષય? અહીંયા આ ટાંક્યું છે ને વચન, એ હવે સ્પષ્ટ થઈ ગયું એમ પૂછું છું. એટલે કે તું ફરીથી તપ કર એવું જે વચન છે તેનો વિરોધ થતો નથી એમ. એટલે કે ભગવાને જે બ્રહ્માજીને આજ્ઞા કરી કે તું ફરી તપ કર, એમાં કોઈ વિરોધ થતો નથી. એટલે એમ કે તને આવી રીતે લોકમાં તને બધા લોકો કેવી રીતે વ્યાપીને રહેલા છે એ પણ તને જણાશે અને એ તમે જોઈ શકશો એમ ભગવાને બ્રહ્માજીને કહ્યું. અને મારા સંબંધ વાળું તને જ્ઞાન પ્રાપ્ત થશે એવું અહીંયા સમજાવ્યું છે. એ વાક્યમાં વિરોધ થતો નથી એ વચનમાં. કોઈને આ વિષયમાં કંઈ કરવું હોય એટલે એની સાથે સાથે આગળનું પણ થોડું કે એવું બીજા સ્થળોએ પણ જાણ. અત્યારે જે ચાલુ પ્રસંગ છે જેનું આપણે પારાયણ કર્યું, એમાં ભગવાને શું બ્રહ્માને એવું કહ્યું છે કે તું ફરીથી તપ કરજે? આગળ વાણીથી કહ્યું ને કે સૃષ્ટિ રચવાની ઈચ્છાથી લાંબા સમય સુધી એ જે તપ સારી રીતે કરવાથી ભગવાન પ્રસન્ન થયા, એટલે એનાથી મને જે સમજાયું. અત્યારે તો તપથી ભગવાન પ્રસન્ન થઈને પ્રકટ થઈ ગયા ને. તપ તો
પહેલે દર્શન આપતા પહેલા કહ્યું હતું કે તું તપ કર, જેમાં એમ કહ્યું ને કે વર્ણમાં 16મો અને ફલાણું ઢીકણું એવું. હા, તો ત્યાં એ વાત કહી. તો એક સમય ચિંતન કરતા તે શક્તિવાળાએ જલમાં 2 વાર બોલાયેલું, જે સ્પર્શમાં 16મો અને 21મો છે. તે 2 અક્ષર એટલે તપ તપ એમ 2 વખત એમણે સાંભળ્યું. અને તે વખતે બોલનારને જોવાની ઈચ્છાથી દિશાઓ જોતા ત્યાં બીજો કોઈ ન જોતા પોતાના સ્થાન ઉપર બેસી તથિતનો વિચાર કરીને તપનો ઉપદેશ કરેલો હોય તેના જેવું મનમાં ધાર્યું. એટલે અત્યારે માની લીધું કે મને તપ કરવાનું કહેવામાં આવ્યું છે. તે પછી 8મામાં એ આવ્યું કે બ્રહ્માજીએ તપ કર્યું. તે પછી તપના પ્રભાવથી ભગવાનને બ્રહ્માજીને દર્શન કરાવ્યા. એ કોના દર્શન કરાવ્યા? ઉત્તમ લોકના. એ કરાવ્યા પછી અહીંયા આપણે પહોંચ્યા, જેમાં હવે ભગવાન એમના સન્મુખ પ્રકટ પણ થયા છે. એટલે એ સમયે હવે બીજી વખત તપ કરવાની કોઈ વાત અહીંયા આવી નથી, એક જ વખત આવી છે. તૃતીય સ્કંદમાં જે આપણે વાંચી રહ્યા છીએ એમાં બીજી વખત તપની વાત આવી છે. એ જુઓ, ફરીથી વાંચીએ. હમણાં આપણે જે આજ્ઞા કરી કે લોકના દર્શન કરાવ્યા, તો એ ભગવાન ત્યારે પ્રકટ નહોતા થયા અને લોકના દર્શન કરાવ્યા ત્યાર પછી પ્રકટ થયા. હવે જોઈ લો ફરીથી. શ્લોક 30માં તમારે ફરીથી તપ કરવું અને ઉપાસના માટે મારા સંબંધ વાળું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ 2 કરવાથી હે બ્રહ્માજી તમે લોકને હૃદયમાં આવરણ વિના ના જોઈ શકશો. આ તો અલગ વસ્તુ આવી ગઈ ને. તો અહીંયા જે નિરૂપણ આવી રહ્યું છે એમાં ફરીથી તપ કરવાની વાત નથી. દર્શન કરાવ્યા, લોકના દર્શન કરાવ્યા પછી સાક્ષાત પ્રભુના દર્શનનું નિરૂપણ છે. એના સંબંધમાં આ નિરૂપણ આવી રહ્યું છે કે પુંસામ મદર્શનાવધિ. એમાં જે મત પદ છે એ મત શબ્દેન ચ પુરુષોત્તમો અભિપ્રેતો ન તો અવતાર. કે પુરુષોત્તમનો સાક્ષાત પુરુષોત્તમનો જે સાક્ષાત્કાર છે એ અહીંયા અભિપ્રેત છે કે આના પછી હવે બીજું કંઈ રહી જતું નથી. અવતાર રૂપના દર્શન માટે આ વાત કહેવામાં આવેલી નથી, કેમ કે અવતાર રૂપના દર્શન છે એ અંતિમ ફલ નથી, એ પરમાવધિ નથી. તેન તૃતીય સ્કંધે તેથી ભૂયસ્ત્વમ તપાતિષ્ઠ. તમે ફરીથી તપનું આચરણ કરો. ઇતિ વચનમ ન વિરુદ્ધમ. ત્યાં કહેલું વચન છે આનાથી વિરુદ્ધ એટલા માટે નથી કે તસ્ય પુરુષાવતારત્વ. ત્યાં જે કહેનાર છે એ પુરુષાવતારની વાત છે, અહીંયા પુરુષોત્તમની વાત છે. એવમ અન્યત્ર અન્યત્રથી આવું નિરૂપણ અન્યત્ર આવતું હોય તો સમજવું. યાની આવી જાતનો જો 2 પ્રકારનો ભિન્નતાથી નિરૂપણ પ્રાપ્ત થતું હોય તો ત્યાં આ રીતે સમજવું, એવો અભિપ્રાય લાગે છે અત્યારે. ઓર પણ કઈ અભિપ્રાય હોય તો વિચારણીય રહે. વિદ્યાની ઈચ્છાથી કાર્ય કરવું એટલે મને એવી સમજ પડી કે જે બ્રહ્માજીઓ સૃષ્ટિ કરી રહ્યા છે
તો જેને માટે સૃષ્ટિ કરે છે એની ઈચ્છાથી કાર્ય કરે એ આપણે બરાબર છે. એટલે બ્રહ્માજીની ઈચ્છા પણ નહીં અને ભગવાનની ઈચ્છા પણ નહીં, પણ જે કાર્ય કરાવવા માંગી રહ્યા છે એ પ્રકારની સૃષ્ટિ. ભગવાનની ઈચ્છા તો બરાબર, પણ બીજાથી શબ્દ શું લેવાનું એ ભગવાન બીજા એ મને એવું સમજાય છે કે બ્રહ્માજીની અહીંયા શું કે છે વરમાં, એટલે વર માંગવા બ્રહ્માજીને કહ્યું તો બ્રહ્માજીની બીજા એટલે બ્રહ્માજી અહીંયા સમજ પડે. ભગવાન એમ ઈચ્છે છે કે તમે વર માંગો, બ્રહ્માજીને કે છે કે તમે વર માંગો. તો ભગવાને શું કહ્યું, એમને તમે જે ઈચ્છેલું હોય તે માંગો. તો ભગવાન કાર્ય વર આપવાનું કાર્ય કરવા ઈચ્છે છે પણ બીજાની ઈચ્છાથી, એટલે કે બ્રહ્માજીની ઈચ્છાથી ભગવાન ઈચ્છી રહ્યા છે કે તમે માંગો એવું હું આપું. એવું નથી કે હું જે ઈચ્છું એ આપને આપી દઉં, એવું નહીં. એટલે બીજાની ઈચ્છાથી, એટલે બ્રહ્માજીની, એવું મને સમજાય છે. ઈચ્છાનું મૂળ ભગવાન છે, ઈચ્છા ઉત્પન્ન મૂળ ઈચ્છા ભગવાનની જ છે, પણ અહીંયા ભગવાન આ રીતે કાર્ય કરી રહ્યા છે કે બ્રહ્માજીને કહી રહ્યા છે કે તમારી ઈચ્છાથી માંગો છો. કાર્ય કરવું આવ્યું એટલે એ વરદાનની વાત નથી. એ જેમ કે તમારી વરરૂપી કાર્ય જ છે, વરરૂપી કાર્ય. એ મને ના સમજાય. એટલે અત્યારે તો એવું જ સમજમાં આવી રહ્યું છે આમાં કે બ્રહ્માજીનો જે મનમાં આશંકા છે એ છે કે માંગે સર્વસ્વ જાત, માંગવાથી નાશ થતો હોય, તો અહીંયા વરદાન ની વાત આવી રહી છે. હવે માંગવું જે છે એ હંમેશા જેના ઉપર પ્રસન્ન થઈ રહ્યા છે તે વ્યક્તિ જે કૃપા પાત્ર છે એની મનમાં શું ઈચ્છા છે એ માંગે. બ્રહ્માજીએ તપ શા માટે કર્યું છે? કેમ કે એમને સૃષ્ટિનું કાર્ય કરવાની આજ્ઞા થયેલી છે. એ જે આજ્ઞા છે, જે કાર્ય એમને કરવાનું છે એ તો પરેચ્છાથી છે, એ એમની પોતાની ઈચ્છા તો છે નહીં. અહીંયા પરેચ્છા એટલે કોણ? તો ભગવાન જ તો છે. તો અન્ય કામનયા એવ કાર્યમ કર્તવ્યમ ઇતિ ભગવદ ઈચ્છા. તો બ્રહ્મા અને ભગવાન સિવાય ત્રીજું તો અહીંયા કોઈ છે નહીં. જો ત્રીજું આપણે એક્સ્ટ્રીમ માનીએ તો હવે જે જીવોને પ્રકટ કરવાના છે એમના માટે આ સૃષ્ટિ કરે એવું આપણે વિચારવું પડે. પણ એના માટે પછી ભગવાનના લોકના દર્શન કે જે ભગવાનની આજ્ઞા એની સાથે મેળ બેસાડવો થોડો લાંબો પડી જશે. કેમ કે સૃષ્ટિ ભગવાન માટે છે, જીવો માટે તો સૃષ્ટિ છે નહીં. તો અન્ય કામનયા એવ કાર્યમ કર્તવ્યમ ઇતિ ભગવદ ઈચ્છા. બીજાની કામનાથી કાર્ય કરવું એવી ભગવાનની ઈચ્છા છે. ને વરસ્તુ સ્વકામિત પદાર્થ. વરદાન માંગવું એ તો પોતાના મનની ઈચ્છા જે હોય એ માંગવું. કામનયા ચ નાશઃ. જો કામના પ્રકટ કરવામાં આવે તો નાશ થાય. તો ભગવાન જ્યારે સામે ચાલીને વરદાન માંગવાનું આજ્ઞા કરી રહ્યા છે તે વખતે ધર્મ સંકટ એ થઈ રહ્યું છે કે કાર્ય ભગવાનની ઈચ્છા અનુસાર કરવાનું છે અને વરદાન પોતાની ઈચ્છાનું માંગવાનું છે. તો તે સ્થિતિમાં વરદાન માંગવા જતા અહીંયા કંઈ પોતાનો નાશ તો નહીં થઈ જાય. એમ ભગવાને એ વસ્તુ, એવી આશંકા એમના મનમાં ન રહે એના માટે પહેલેથી તારું કલ્યાણ થાય એમ કહીને એને આશીર્વાદ આપેલા છે. અને એના પાછળનું કારણ શું કે વૃત્તિપી વરે મદર્થમેવ ઉપયોગાત તવ ન કાપી ચિંતા અતએવ તવ ભદ્રમેવ. તું વર માંગીશ તો પણ એ વરનો, એટલે વર શું માંગીશ કે હું આપની ઈચ્છા અનુસાર સૃષ્ટિ કરવા સમર્થ બનું એવું મને આશીર્વાદ આપો. એ તો વર માંગશે, બીજું શું માંગશે? તો એ વર માંગશે તો એ પણ ભગવાન માટે જે વરનો ઉપયોગ હોવાથી એમાં કોઈ આત્મનાશ થશે એવી ચિંતા નહીં કરવી જોઈએ. એટલે તારું કલ્યાણ થાવ.
અને સાચું પૂછો તો ભગવાન વરેશ છે એટલે વરસ્તુ ભગવત સ્વરૂપાવધિ. વરદાનની અવધિ તો ભગવાન છે. એટલે ભગવાન સિવાય બીજા કોઈ પાસે કંઈ માંગી પણ શકાય એવું નથી. ભગવાનથી અતિરિક્ત કંઈ માંગી શકાય એવું નથી, કેમ કે અંત્ય જે છે વરેશ હોવાનો આભાસ માત્ર છે. જેવી રીતે કૂટ યોગી હોય છે તેવી રીતે. છેલ્લા વખતે એમાં આમાં ગુજરાતીમાં એવું લખ્યું છે કે વર તો ભગવાનના સ્વરૂપ સુધીના પાસેનું ગાય. આપણે ભગવાનની અવધિ એટલે ભગવાન સિવાય બીજું કોઈ વર આપવા ભગવત સ્વરૂપાવધિ એ રીતે જ છે. તો સમજી શકાય આ પ્રમાણે. અહીંયા એવું લખ્યું છે વર તો ભગવાનના સ્વરૂપ સુધીના પાસેનું ગાય. વરેશ શબ્દનો અર્થ કરેલો છે વર ઈશ. તો વરસ્તુ ભગવત સ્વરૂપાવધિ. એને એક જ શબ્દ છે. એટલે મૂળમાં કહ્યું છે ને મદદર્શનાવધિ, એનો અર્થ કરેલો છે. મદદર્શનાવધિ એટલે શું? ભગવત સ્વરૂપાવધિ. તો ભગવત દર્શન થયા તો બધું વર પ્રાપ્ત થઈ ગયું. એમને કદાચ છે ને અહીંયા ભગવાનના સ્વરૂપ એ અલગ અલગ લખ્યું છે ને એટલે એમને કન્ફ્યુઝન થાય છે. ભગવત સ્વરૂપ કરી દેવાય હોય તો વરેશ પાસે માગ, વર તો ભગવાનના સ્વરૂપ સુધીના પાસે મગાય. હા તો ઠીક છે ને, એટલે ભગવાન પાસે મંગાય એમ. બીજા કોઈ પણ વરેશ નથી. એટલે અહીંયા જેમ મૂલાવતાર થાય અને ત્યાંનો કોઈ પ્રસંગ આવે એવો, કેમ કે અહીંયા જે આગળ આવે છે ને કે બીજા સ્થળોએ પણ એવું જાણવું હોય, તો જેમ મૂલાવતાર છે તો રામચંદ્રજીનો અવતાર જે છે તો અવતારી જ છે. એમ કૃષ્ણાવતાર છે તો એ પણ મૂલાવતાર જ છે. તો ત્યાં સુધી તો એને સ્વરૂપથી કયું હોય એવી રીતે સમજી શકીએ કે નહીં? એનું ભગવાનના સ્વરૂપ સુધીના પાસે જ મંગાય. એટલે એમ ખાલી કૃષ્ણ અવતાર નહીં, એમ રામ અવતાર પણ ગણી શકાય. સિવાય બીજું કોઈ છે જ નહીં, એટલે સત્તા સર્વ એની જ છે. તો એટલા આપવા સમર્થ છે કે બીજું કોઈ છે નહીં એની રીતે અહીંયા સ્વરૂપ. હા બોલો ગીતાબેન. હા દંડોત પ્રણામ જીજી. આ બીજાની ઈચ્છામાં આપણે સમજાયું તો ખરું, પણ બીજાની ઈચ્છામાં બ્રહ્માની ગણવાની કે ભગવાનની ઈચ્છામાં સમજવાની, એમ એટલું સ્પષ્ટ નથી થતું. પ્રણામ જીજી. સૃષ્ટિના માટે બ્રહ્મા પ્રવૃત્ત થયા એ કોની ઈચ્છાથી થયા? ભગવાનની ઈચ્છાથી. હા બસ, તો એટલું જ, એ જ સમજવાનું છે. અચ્છા, દંડોત પ્રણામ જી. જે દંડોત પ્રણામ. આપણે જે 2 વારની વાત કરી ને, તો 315માં પાન નંબર પર 6-7મો જે શ્લોક છે ને, એમાં દ્વિર ગતિ એટલે 2 વાર ઉચ્ચારેલું સાંભળ્યું. આજે જુદો શબ્દ ન હોવાનું જણાવ્યું અને પદથી નિત્યતા જણાવી. તો એ લઈ શકાશે જીજે? બરાબર છે? તો મને સમજાય શું વિષય છે આ? 2 વાર ઉચ્ચાર એટલે આજે 2 વાર આજ્ઞા હતી ને તપ કરવાની, તપ 2 વાર.
હા, તો છઠ્ઠા અને સાતમા શ્લોકમાં આવું આવે છે કે 2 વાર ઉચ્ચારેલું. હા, બરોબર છે. હા, 2 વાર ઉચ્ચારેલું સાંભળેલું. એવું કેવું હતું જે છે. દંડવત પ્રણામ. શ્લોક 21 334 પેજ પર છે. બીજા પ્રકારે કાર્ય થતું હોય ત્યારે ઈશ્વરની પ્રાર્થના કરાતી નથી. લોકમાં કષ્ટથી પણ પદાર્થો પ્રાપ્ત થાય છે એવી શંકા થાય, તેથી બીજા પ્રકારથી આ કાર્ય સિદ્ધ નહીં થાય એમ કહેવા માટે નીચેના શ્લોકમાં એમ કહે છે કે પહેલા ઉત્પન્ન થયેલા પદાર્થો પણ માત્ર તપથી ઉત્પન્ન થયા ન હતા, પરંતુ મારી ઈચ્છાથી જ થયા હતા. એટલે કે બીજા પ્રકારે કાર્ય થતું હોય એટલે કે મારી પ્રસન્નતાથી, એટલે કે ભગવાન પ્રસન્ન થયા ત્યારે જ આ બધું કાર્ય થતું હોય, ત્યારે ઈશ્વરની પ્રાર્થના કરાતી નથી. લોકમાં કષ્ટથી, એટલે કે લોકમાં તો તપ કરે, દાન કરે, એ બધા પદાર્થો પ્રાપ્ત થાય છે એવી શંકા થાય, તેથી બીજા પ્રકારથી આ કાર્ય સિદ્ધ નહીં થાય એમ કહેવા માટે નીચેના શ્લોકમાં એમ કહે છે કે પહેલા ઉત્પન્ન થયેલા પદાર્થો, એટલે કે પહેલા જે તપ કરતા પહેલા જે પણ પદાર્થો ઉત્પન્ન થયા હતા એ તપથી ઉત્પન્ન થયા નતા, પરંતુ ભગવાનની ઈચ્છાથી જ ઉત્પન્ન થયા હતા. શ્લોક મનીષિતાનુભાવોયમ મમ લોકાવલોકનમ યદુપસૃત્ય રહસી ચકર્થ પરમ તપઃ. શ્લોકાર્થ: આ મારા લોકનું દર્શન મારી ઈચ્છાનો પ્રભાવ છે, જેનું એકાંતમાં શ્રવણ કરીને તે એકાંતમાં ઉત્તમ તપ કર્યું. સુબોધિનીજી: મારી ઈચ્છાનો પ્રભાવ છે. મારી એવી ઈચ્છા જ હતી જે આ વૈકુંઠનું દર્શન કરે. તેવી ઈચ્છા ન હોય તો સહસ્ત્ર ઉપાયોથી પણ ચક્ષુથી અક્ષર રૂપનું દર્શન ન થાય. મહાપ્રભુજી અહીં કહી રહ્યા છે કે આ બધું જે તે તપ કર્યું એ પણ મારી ઈચ્છાનો પ્રભાવ છે. મારી એવી ઈચ્છા જ હતી કે વૈકુંઠનું દર્શન કરે, પણ તેવી ઈચ્છા ન હોય, એટલે કે વૈકુંઠના દર્શન કરવાની ઈચ્છા ન હોય તો પછી સહસ્ત્ર ઉપાયોથી, એટલે કે હજારો ઉપાયોથી પણ ચક્ષુથી અક્ષર રૂપનું દર્શન ના થઈ શકે. અને સ્વયંભૂએ બહાર ફરનારી જ ઇન્દ્રિયો કરી છે એ શ્રુતિ પ્રમાણે, અહીંયા શ્રુતિ વચન છે કે સ્વયંભૂએ બહાર ફરનારી જ ઇન્દ્રિયો કરી છે એ શ્રુતિ પ્રમાણે બહાર રહેલા પણ યોગ્ય જ પદાર્થનું ગ્રહણ થાય છે, અયોગ્યનું થતું નથી. કારણ કે યોગીઓ પણ ચક્ષુથી આકાશને જોતા નથી. એટલે કે જે બહાર રહેલી જે ઇન્દ્રિયો છે એ બહારના જ પદાર્થોનું ગ્રહણ કરે છે, અયોગ્યનું થતું નથી. કારણ કે યોગીઓ પણ ચક્ષુથી આકાશને જોતા નથી. શક્તિ મૂકવાનું, એટલે કે આપવાનું પણ નીચેના પદાર્થોના દર્શનમાં, પરંતુ અક્ષરના દર્શનમાં પણ નહીં. એટલે કે જે શક્તિ આપવાનું જે સામર્થ્ય છે એ પણ ભગવાનનું છે, એ નીચેના પદાર્થોના દર્શનમાં, પરંતુ અક્ષરના દર્શનમાં નહીં. આ નથી સમજાતું, પછી આપ કરાવો. ઈચ્છામાં પણ એવું કેમ? કારણ કે તપ અને ઈચ્છા ભગવાનની શક્તિઓ હોવાથી સમાન છે. તે સંબંધમાં આ પ્રભાવ છે એમ કહેલું છે. એટલે કે આ ભગવાનની ઈચ્છાથી જ આ થાય છે બધું, અને એ તપ અને ઈચ્છા એ પણ ભગવાનની શક્તિઓ છે, એટલે એ સમાન છે અને એ ભગવાનની શક્તિનો જ પ્રભાવ છે એમ કહેલું છે. ઈચ્છા માત્ર બીજી શક્તિઓ સમાન હોવાથી તેનું કાર્ય છે એવું નથી, પરંતુ આ તેનો પ્રભાવ છે. એટલે કે ઈચ્છા અને શક્તિઓ એ જે છે એ સમાન છે, એ એનું કાર્ય નથી એવું નથી, પરંતુ એ ભગવાનનું કાર્ય છે એવું નથી, કાર્ય છે એવું નથી, પરંતુ એનો, એટલે કે ભગવાનની શક્તિનો જ એ પ્રભાવ છે. બધી શક્તિઓમાં ઈચ્છા શક્તિ ઉત્તમ છે, કારણ કે તે સર્વ શક્તિઓનું મૂળ છે. બીજીઓ તો તેનાથી થાય છે, એટલે કે બીજી શક્તિઓ તો ભગવાનની ઈચ્છાથી જ
થાય છે એ અહીંયા સમજાય છે. બધી શક્તિઓમાં ઈચ્છા શક્તિ તો ઉત્તમ છે અને સર્વ શક્તિઓનું મૂળ પણ ભગવાનની ઈચ્છા જ છે. તેથી મારા લોક વૈકુંઠનું અવલોકનમ એટલે કે દર્શન આ તેનો જ પ્રભાવ છે. એટલે કે આ ભગવાનના દર્શનનો જ પ્રભાવ છે. એમ હોય તો તપ નકામું થાય. તેમ હતું ત્યારે તપ પહેલા જ લોકનું દર્શન કેમ ન થયું? અહીં 1 નંબરની જે ફૂટનોટ રહી ગઈ છે. અક્ષર અવ્યક્ત છે અને ઇન્દ્રિયોથી તેનું દર્શન થઈ ન શકે, તેથી મારી ઈચ્છા વિના તે ન થાત. એટલે અહીંયા અક્ષર રૂપનું જે દર્શન ન થાય એ તો એ ઇન્દ્રિયોથી તેનું દર્શન ન થઈ શકે. અક્ષર તો અવ્યક્ત છે, તેથી મારી ઈચ્છા વિના તે ન થાય. એટલે કે ભગવાનની ઈચ્છા હોય તો જ અક્ષર રૂપનું દર્શન થઈ શકે. ત્યાર પછી આગળ 335 પેજ પર 8મી લીટી કે તેમ હતું ત્યારે તપ પહેલા જ કારણ કે યોગીઓ પણ ચક્ષુથી આકાશને જોતા નથી. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આકાશ પણ તેની શક્તિથી જ દેખાય, ચક્ષુની શક્તિથી દેખાતું નથી. એટલે કે આપણે બારીમાંથી જેટલું આકાશ હોય એટલું જ જોઈ શકીએ છીએ, પણ બહારનું આકાશ આપણે જોઈ શકતા નથી. એટલે કે એ ચક્ષુથી આકાશને યોગીઓ પણ ચક્ષુથી આકાશને જોતા નથી. શક્તિ મૂકવાનું આપનું પણ નીચેના પદાર્થોના દર્શનમાં, પરંતુ અક્ષરના દર્શનમાં પણ નહીં. ત્યાર પછી આગળ કે તેથી મારા લોક વૈકુંઠનું અવલોકનમ એટલે કે દર્શન આ તેનો જ પ્રભાવ છે. એટલે કે ભગવાનની શક્તિનો જે પ્રભાવ છે. જો એમ હોય તો તપ નકામું થાય. એટલે કે ભગવાનની શક્તિનો જ પ્રભાવ હોય તો તપ નકામું થાય. એમ હતું ત્યારે તપ પહેલા જ લોકનું દર્શન કેમ ન થયું? એટલે કે જે બ્રહ્માજીએ તપ કર્યું તો એ પહેલાના જે લોકનું દર્શન કેમ ના થયું? તેથી ઈચ્છાને ઉત્પન્ન કરનાર તરીકે અથવા દર્શન થવાના સાક્ષાત કારણ તરીકે તપ છે એમ કહેવું જોઈએ. એવી શંકા થાય. એટલે અહીંયા શંકા કરે છે કે ઈચ્છા ઉત્પન્ન કરનાર તરીકે તો અથવા દર્શન અથવા સાક્ષાત કરનાર તરીકે તપ છે એવું કોઈ કહેવું જોઈએ. તો એવી શંકા થાય તેને, તેથી ઉત્તરાર્ધ કહેલો છે કે કારણ કે તપ કરવાનો મેં જ ઉપદેશ કરેલો. એટલે કે ભગવાન બ્રહ્માજીને કહે છે કે તપ કરવાનો મેં જ ઉપદેશ કરેલો, તેથી તપ એનું મારું વાક્ય સાંભળીને રહસી એટલે એકાંતે તપ કર્યું. એકાંતે બંને તરફ વિશેષણ છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે એકાંત પહેલા શ્રવણ કરીને શબ્દનું વિશેષણ છે. તે એકાંતમાં કહેલ હોવાથી બ્રહ્માને તેમાં વિશ્વાસ રહે તેમ જણાવનારું છે. તેની પછી તપ કર્યું શબ્દ છે. તે એકાંતમાં ન કરતા તેનું કીર્તન બધા જાણે તેમ કરવાથી તેનો નાશ થાય તેવા ભયથી એકાંતમાં કરવા માટે છે. ઘણું તપ તે કર્યું. એટલે અહીંયા 3 નંબરની ફૂટનોટમાં જે સમજાતું નથી થોડુંક પણ જે કરાવજો કે શ્રવણ કરીને શબ્દનું વિશેષણ કર્યું છે અને એ વિશેષણથી એમ કહેવા માંગે છે કે એકાંતમાં કહેલ હોવાથી, એટલે જે તપ છે એ એકાંતમાં કરેલ હોવાથી બ્રહ્માને તેમાં વિશ્વાસ રહે તેમ જણાવનારું છે. અને પછી એમ કહ્યું કે એનો નાશ થાય તેવા ભયથી એકાંતમાં તપ. એટલે કે જે બ્રહ્માજીએ કીર્તન કર્યું કે એકાંતમાં તપ ન કરતા એનું કીર્તન કર્યું. તપ એટલે કે ધર્મ રક્ષતી કીર્તન તેમ કહ્યું છે ને, એનાથી મને એવું સમજાય છે કે બધા જાણે તેમ કરવાથી તેનો નાશ થાય, તેથી ભયથી એકાંતમાં કરવા માટે છે. એમ ઘણું તપ તે કર્યું પહેલાના વિશેષણ તરીકે એકાંતમાં વિશેષણ હોવાથી તને વિશ્વાસ થાય તે માટે તે કહેલું. પછીનામાં તો કીર્તન કરવાથી નાશ થવાનો ભય ન રહે તે માટે છુપી રીતે જ તપ કરવાનું કહેલું ઉત્તમ. એટલે કે સ્વરૂપ અને ફલથી ઉત્તમ આ ઈચ્છાના પ્રભાવરૂપ છે. એટલે કે આ તપનું જે સ્વરૂપ બતાવ્યું અને એ ફલ કે
એ ફળ શું થયું તો કે એકાંતમાં તપ કરે તો ભય ન રહે એટલા માટે એ ફળથી ઉત્તમ છે. એ ઈચ્છાનો પ્રભાવરૂપ છે. 21મો શ્લોક સંપૂર્ણ થાય. એમને જે નિરૂપણ કર્યું ને કે તેથી મારા લોક નું અવલોકન એટલે આ તેનો જ પ્રભાવ છે, ઈચ્છાનો પ્રભાવ છે એવું સમજી એમને એવું કહ્યું શક્તિનો પ્રભાવ છે. તો શક્તિ થશે ઈચ્છાનો જ પ્રભાવ છે એવું મને સમજેલા. નિરૂપણ શું કર્યું? શક્તિનો પ્રભાવ છે. ઈચ્છાનો પ્રભાવ છે. બધી શક્તિઓમાં ઈચ્છા શક્તિ ઉત્તમ છે કારણ કે તે બધાનું મૂળ છે. બીજી તો એનાથી થાય છે. તેથી આ મારા લોક વૈકુંઠનું દર્શન એ ઈચ્છા શક્તિનો જ પ્રભાવ છે. ઈચ્છા શક્તિનો પ્રભાવ. જે દંડવત પ્રણામમાં છેલ્લી લીટીમાં છે ને સ્વરૂપ અને ફલથી ઉત્તમ એ નથી સમજાતું. ઉત્તમ એટલે સ્વરૂપથી અને ફલથી ઉત્તમ એ કેવી રીતે લેવાનું છે? થયું મારાથી કે સ્વરૂપ એટલે કે તપ અને ફળથી ઉત્તમ. તો એમને ફળથી ઉત્તમ કેમ કહ્યું? તો બ્રહ્માજી છે તે એકાંતમાં તપ કરવાનું કહ્યું છે. તો જો એકાંતમાં તપ ન કરે તો એ કીર્તન બધા જાણે એમ કરવાથી એનો નાશ થાય. તો એ બ્રહ્માજીને ભય થાય. એટલા માટે એકાંતમાં તપ કરવાનું કહ્યું. ઉત્તમ શબ્દ જે છે એ આ મૂળમાં ક્યાં આવે છે? છેલ્લે પરમમ તપ હોય એમ કહ્યું. વિશેષણ તેનું છે. ચકર્થમ પરમમ તપ હોય. તપનું વિશેષણ છે. તો ઉત્તમ તપ. તો ઉત્તમ એનો અર્થ શું? સ્વરૂપથી અને ફલથી. જી એટલે ઉત્તમ કહ્યું છે. સમજાયું જી? હા, દંડવત પ્રણામ. 3 નંબરની ફૂટનોટ મળે છે. હાજી પ્રણામ. એમનું કરી દો ગીતાબેન નું પછી પૂછું. પ્રણામ જી. ઘણા સમય પછી તો તપનું સ્વરૂપ શું? અહીંયા ભગવાનની શક્તિ કઈ તે છે. તો તમે તો તપ કરો એટલું જ કહેલું છે ને. અને બ્રહ્માજીએ સમજીને તપ કર્યું પણ ખરું. એ તપમાં એમને કોઈ કષ્ટ નથી થયું. નહીં તો સામાન્યતયા તપ જે છે તે ઇન્દ્રિયને કષ્ટ આપનારું સિદ્ધ થાય છે. તો એ અર્થમાં જે તપસ્યા છે એ સ્વરૂપથી ઉત્તમ છે. અને ફલતયા ભગવત લોકનું દર્શન અને સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે, પ્રસન્ન પણ થયા છે, આશીર્વાદ પણ આપ્યા છે. તો ફલથી પણ ઉત્તમ થયું. દર્શન કરાય એ થયું ને પછી ફલથી ઉત્તમ થવું. ફલથી એટલે ફલ દ્રષ્ટિથી ઉત્તમ. ફલના કરતા ઉત્તમ એમ નથી. ફલના વિચારથી અને સ્વરૂપના વિચાર. બીજું શું વિષય છે? 3 નંબરની ફૂટનોટ છે. આ એકાંતે બંને તરફ વિશેષણ છે. હા, તો રહસ્ય ચકર્થ અને રહસ્ય શ્રુત્ય. ભગવાને એકાંતમાં એને સંભળાવ્યું અને એકાંતમાં એમને તપ કર્યું. તો રહસ્ય જે પદ છે એ બંને જગ્યાએ સાંભળવાના અર્થમાં પણ હાસ્ય અને તપ કરવાના. હાજી પ્રણામ. એમ જ જે આગળ આખી ફૂટનોટ એ નથી સમજાતી અને ઉત્થાનિકા પણ મને નથી સમજાતી. જે પ્રણામ
તે એકાંતમાં કહેલ હોવાથી બ્રહ્માને તેમાં વિશ્વાસ રહે તેમ જણાવનારું છે. તેની પછી તપ કરવું એ શબ્દ છે ને એકાંતમાં ન કરતા, આ પછીની પણ નથી સમજાય. તે એટલે કે તપ એકાંતમાં ન કરતા તેનું કીર્તન કરવાથી તેનો નાશ થાય તેવા ભયથી એકાંતમાં કરવા માટે છે. એકાંતમાં ન કરતા પછી આ કોન્ટ્રાસ્ટ બતાવ્યો કે એકાંતમાં કરવા માટે એ નથી સમજાતું છે. પ્રણામ. અહીંયા જે વિશેષણ આપ્યું છે ને પ્રથમ ઉપસૃત્ય અને રહસી, એ બે વિશેષણો જે આપ્યા છે, રહસી એટલે એકાંતે તપ કર્યું અને આ એકાંત એટલે કે બંને તરફ વિશેષણ છે. એ કહ્યું ને જે હમણાં કે આ બંને વિશેષણ જે છે એ એકાંતમાં તપ કરવા માટે જ છે એમ કહ્યું ને જે હમણાં. ગીતાબેન, એ તો મને સમજાવું કે રહસ્ય એટલે એકાંત બંને જોડે જોડાયું છે. એના પછીની વાત કરું છું કે બ્રહ્માને તેમાં વિશ્વાસ રહે તેમ જણાવનારું છે. એકાંતમાં કહેલ હોવાથી એટલે બ્રહ્માને એને વિશ્વાસ રહ્યો, એ તો ચાલો સમજાવ્યું. પણ પછી તે એકાંતમાં ન કરતા તેનું કીર્તન કરવાથી તેનો નાશ થાય તેવા ભયથી એકાંતમાં કરવા માટે છે. એ જે કીધું છે ને છેલ્લું વાક્ય તે નથી સમજાતું મને. એમાં કઈ વિશેષણ નથી. અહીંયા તો બે વિશેષણને સમજાવી દીધા. હવે બીજા વિશેષણમાં કહે છે કે તેની પછી તપ કર્યું શબ્દ છે તે એકાંતમાં ન કરતા તો તેનું કીર્તન બધા જાણે તેમ કરવાથી તેનો નાશ થાય તેવા ભયથી એકાંતમાં કરવા માટે છે. એટલે એમણે તપ તો એકાંતમાં જ કર્યો છે. એટલે એને સમજાવે છે કે એમણે એકાંતમાં કર્યો એનું કારણ શું છે કે જો એવું ન કરતા તો એનો નાશ થઈ જાય, એનું જે ફલ છે એનો નાશ થઈ જાય. ખાલી એક વાક્ય છે કહેવાની શૈલી. શાલનજી, પણ તેનું કીર્તન કરવાથી તેનો નાશ થાય. હવે એ તો એકાંતમાં તપ કરવાના છે, એની કીર્તનની ક્યાં વાત આવી છે? એનું કીર્તન કરવાથી તેનો નાશ થાય. એનું તાત્પર્ય એવું છે કે બધાની સામે કરી લેતો એમ. એ રીતે જ લેવાનું છે કીર્તન, એટલે એકાંતમાં નહીં ને બધાને હાજરીમાં કરવાનું હોય એ રીતે જ લેવાનું છે એનું કીર્તન, બધા જાણે તેમ કરવાનું. જે મને સંભળાયું નથી કઈ. ના મને છે આગળ એમાં નાનુભાઈએ તાત્પર્ય લખેલો છે. કીર્તન શબ્દ છે એનો. હાજી. અને આ મને ઉત્થાનિકા નથી સમજાતી કે બીજા પ્રકારે કાર્ય થતું હોય ત્યારે ઈશ્વરની પ્રાર્થના કરાતી નથી. લોકમાં કષ્ટથી પણ પદાર્થો પ્રાપ્ત થાય છે એવી શંકા થાય, તેથી બીજા પ્રકારથી આ કાર્ય સિદ્ધ નહીં થાય એમ કહેવા માટે નીચેના શ્લોકથી એમ કહે છે કે પહેલા ઉત્પન્ન થયેલા પદાર્થો પણ માત્ર તપથી જ ઉત્પન્ન થયા ન હતા, પરંતુ મારી ઈચ્છાથી. એ પાછળનું સમજાવ્યું કે જે બધા પદાર્થો ઉત્પન્ન થયા તે ભગવાનની ઈચ્છાથી ઉત્પન્ન થયા છે, પણ બ્રહ્માજીએ જે તપ કર્યું તેનાથી નથી થયા. પણ જે આગળનું નથી મને સમજાતું. પ્રણામ. છે બીજા પ્રકારે કાર્ય થતું હોય એટલે કે તપ, યોગ વગેરે જે સાધન છે એ બધાથી કાર્ય થતું હોય ત્યારે ઈશ્વરની પ્રાર્થના નથી કરાતી એમ. પણ લોકમાં કષ્ટથી બધા પદાર્થો પ્રાપ્ત થાય છે. એટલે કે જો કોઈ તપ કરે છે અને દાન બી કરે છે ને વાવે ખોદાવે છે ને કુવાય કરાવે છે તો એ લોકમાં કષ્ટથી બધા પદાર્થો પ્રાપ્ત થાય છે એવી શંકા કરીને અહીંયા કહી રહ્યા છે કે બીજા પ્રકારથી આ કાર્ય સિદ્ધ નહીં થાય એમ. પણ એ ભગવાનની ઈચ્છા હશે તો જ એ બધા કાર્ય સિદ્ધ થશે એવું અહીંયા ઉત્થાનિકામાં મને એવું સમજાવ્યું. પછી જે ના છે મને નથી સમજાતું. આ શ્લોક કોણ બોલી રહ્યું છે? આ તો બ્રહ્માજી કે છે ને. ભગવાન
ફરીથી જોઈ. એટલે હા હા અહીંયા તે ભગવાન બ્રહ્માજીને કહે છે. શું કહે છે? આ જ કહે છે ને કે બીજા પ્રકારે કાર્ય થતું ત્યારે ઈશ્વરની પ્રાર્થના કરાતી નથી. એટલે કાર્ય ભગવાનને તમે પ્રાર્થના ના કરો તે સિવાય થતું હોય તો ભગવાનને પ્રાર્થના નહીં કરવાની, હું એવું સમજુ છું. જે આ મારા લોકનાથનું દર્શન મારી ઈચ્છાનો પ્રભાવ છે, જેનું એકાંતમાં શ્રવણ કરીને તે એકાંતમાં ઉત્તમ તપ કર્યું. બ્રહ્મા જો એમ સમજે અથવા એવું કહે કે આ તપના પ્રભાવથી થયેલું છે તો ભગવાને અહીંયા એનો નિષેધ કર્યો છે કે તપ વગેરે બીજી કોઈ અન્ય શક્તિ કે સાધનાથી એમને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એવું નથી, પરંતુ ભગવાનની ઈચ્છાથી જ થયું છે. જી જી હા, એટલે એ તો હું પહેલા એ જ સમજી કે બીજા પ્રકારે કાર્ય થતું હોય એટલે ભગવાનની પ્રાર્થના કર્યા સિવાય પણ જો કાર્ય થતું હોય તો એમ કે એવું નથી, એમ કે ભગવાન એવું જ કહે છે કે આ એમની ઈચ્છાથી જ આ બધું થયું છે. જી હા જી થયું. પ્રણામ જી. અને જે આમાં આવું કહ્યું છે ને કે સર્વશક્તિઓનું મૂળ છે આ ઈચ્છા શક્તિ, એ ઉત્તમ છે, પણ બીજીઓ તો તેનાથી થાય છે. એટલે પુષ્ટિ કાંતિ ગીરા, પણ બીજીઓ તો તેનાથી થાય છે એ ના સમજાય છે. શક્તિઓ છે, ઈચ્છા મૂલિકા છે, ઈચ્છાથી હોય તો થાય. જી ઉત્તમ ઈચ્છા શક્તિ છે ને બીજીઓ તો એની શક્તિ છે. બરાબર જી જઈએ. પ્રણામ દેજે મારું અહીંયાની પાછળ આ એકાદી ઉપરથી 7મી લીટી છે ને, તેથી મારા લોક વૈકુંઠનું અવલોકનમ દર્શન, આ તેનો જ પ્રભાવ છે. આ જે આગળ છે, કારણ કે અહીંયા જે આ વૈકુંઠનું દર્શન એટલે અહીંયા જે ભગવાનનું મૂળ ધામ છે એ ભગવાન નિત્ય પ્રાપ્ત કરે છે એ વૈકુંઠ, જેના આગળ દર્શનના વર્ણન આવ્યું કે આવું છે એ ધામ. જે પણ હોય તે જે દર્શનનું વર્ણન આવેલું જ છે, જે કર્યું છે તે એ ભગવાનની ઈચ્છાથી જ બ્રહ્માને થયું છે, તપના પ્રભાવથી નથી થયું એમ આજ્ઞા કરે છે. આગળ કોણ છે? અમેરિકાથી? હા કરો મમતાબેન. હા જે દંડવત પ્રણામ. આગલા શ્લોકમાં એવું કહ્યું કે પહેલા જે ઉત્પન્ન થયેલા પદાર્થો પણ માત્ર તપથી ઉત્પન્ન થયા ન હતા, પરંતુ મારી ઈચ્છાથી જ થયા હતા. હવે 22મો શ્લોકમાં એવું કહે છે કે એવું હોય, એટલે એવું હોય નો 1 નંબરની ફૂટનોટ છે કે એમ હોય તો એટલે ઉત્તમ હોવાથી, એટલે કે તપ ઉત્તમ હોવાથી, તો તપ કરેલું હોવાથી ઈચ્છાથી કાર્ય થયું નથી એવી શંકા થાય, એવી શંકા નીચેના શ્લોકથી દૂર કરે છે. હવે શ્લોક પ્રત્યાદિષ્ટમ મયા તત્ર ત્વયી કર્મ વિમોહિતે તપો મે હૃદયમ સાક્ષાત આત્મા તપો સોનધ. હવે શ્લોકાર્થ. કર્મથી તને મોડું થયો ત્યારે મેં તપનો ઉપદેશ કરેલો. તપ મારું સાક્ષાત હૃદય છે. હે પાપ રહિત હું તપનો આત્મા છું. કર્મ વિમોહિત એટલે કે કર્મથી મોહ પામેલો, એટલે કે સૃષ્ટિ રચવાની ઈચ્છામાં રોકાયેલ બ્રહ્માને શું પોતાના માટે રચવાની છે કે બીજાના માટે, એવા પ્રયોજનથી સંબંધી સંદેશી મોહ થયો. એટલે બ્રહ્માજીને એવું થયું કે આ સૃષ્ટિ રચવાની છે એ પોતાના માટે રચવાની છે કે બીજાના માટે રચવાની છે એવું થયું. ત્યારે કર્મથી થયેલ મોહ કાઢી નાખવા મેં તપનો ઉપદેશ કરેલો. ત્યારે ભગવાને
એમને જે કર્મથી મોહ થયો હતો એ કાઢી નાખવા માટે તપનો ઉપદેશ કરેલો. કાર્ય કરવા માટે કરેલ ન હતો, કાર્ય કરવા માટે કર્યો ન હતો. કાર્ય કરવામાં વિલંબ થાય તો મોહ ન રહે તે માટે, ને કાર્ય કરવામાં જો મોહ થાય તો વિલંબ થાય તો મોહ ન રહે એ માટે કહેતો. એ પ્રમાણે તપનું પ્રયોજન કહીને તપનું સ્વરૂપ કહે, તપનું પ્રયોજન કહે છે અને હવે તપનું સ્વરૂપ કહે છે. તપના સ્વરૂપમાં કહે છે કે તપ મારું હૃદય છે. જેમ ભગવાન 6 ગુણવાળા છે તેમ તપ પણ છે, તપ પણ 6 ગુણવાળું છે. એટલે તપ જેવી રીતે ભગવાન 6 ગુણવાળા છે તેવી રીતે તપ પણ 6 ગુણવાળું છે. તેમ હોવાથી તેના 6 ગુણો જાણવામાં આવતા તપથી જ કાર્ય થશે. અને એવું હોય તો એના જે 6 ગુણો જાણવામાં આવે તો તપથી જ કાર્ય થશે. તો ભગવાનનું શું પ્રયોજન? જો એવું કે ભાઈ તપથી જ કાર્ય થઈ જશે તો પછી ભગવાનની શી જરૂર છે? એવી શંકા રહેશે નહીં. તપના 6 ગુણો કહે છે. હવે તે તપના 6 ગુણો કહે છે. 1, તપ મારું હૃદય, અંદર રહેલ શક્તિ અથવા હૃદય જ છે. એટલે તપ કે મારું હૃદય છે એટલે કે એમાં જે રહેલી શક્તિ છે અથવા તો હૃદય છે. સાક્ષાત શબ્દથી જેમનું જ્ઞાનરૂપ તપ છે એ શ્રુતિ પ્રમાણે ઉપચાર ન હોવાનું કહ્યું. જ્ઞાનરૂપ હૃદય જ છે, તે જ્ઞાનરૂપ હૃદય છે. મારું હૃદય તે તપનું ઐશ્વર્ય છે. વળી બીજું, હું જ તેનો આત્મા છું, મારા આત્મા રૂપ તેનું વીર્ય છે. જો કે ભગવાન સર્વના આત્મા છે છતાં પણ અહીં સ્વરૂપથી આત્મા હોવાનું કહેવા ઈચ્છેલ નથી. પરંતુ 2 નંબરની ફૂટનોટ, કાર્યથી આત્મા પણ કાર્યમાં વ્યાપી રહેવાપણું, જે જ્યાં થોડું સમજ નથી પડતી. આત્માપણું, કાર્યથી આત્માપણું કહેલું છે. અને તેથી જે કંઈ કરવા હું શક્તિવાળો છું તે સર્વ તપથી પણ થાય છે. તેથી તપ અવતારની પેઠે મારું બીજું રૂપ છે એવો અર્થ છે. એટલે કે આ તપની શું શક્તિ છે તે અહીંયા આગળ ઠાકોરજી સમજાવે છે. જે આ 22મો શ્લોક સંપૂર્ણ થયો. પણ મને આ જે તપ કાર્યથી, હા પૂછો. હા, જે કાર્યથી આત્માપણું કહેલ છે એમાં જરાક મને સમજ નથી પડતી. એનો અર્થ કર્યો ને, કાર્યમાં વ્યાપી રહેવા પણ. અચ્છા, હા, હાજી જી. જે દંડવત પ્રણામ. અહીંયા જે કહ્યું ને કે તેમનું કર્મથી મોહ થયેલ, તો એ કર્મથી મોહ થયેલ એટલે કે ભગવાનને માટે એમને સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી હતી તે કર્મ કે બીજું કોઈ કર્મ? દંડવત પ્રણામ. જે અહીંયા તો બીજો કોઈ કર્મ છે જ નહીં. જી જે છે દંડવત પ્રણામ. હા, પ્રણામ છે. જે આ જે અહીંયા અમને જે પ્રશ્ન પૂછ્યો ને એમાં જ મને પૂછવાનું હતું કે અહીંયા 5મો જે શ્લોક આવ્યો ને 314 પેજ ઉપર, તો ત્યાં એવું કહ્યું છે કે આ બ્રહ્માએ ભગવાન માટે સૃષ્ટિ રચીશ એવો સંકલ્પ કરીને પછી સાધનોનો વિચાર કરવાની પ્રવૃત્તિ કરી. તે ભગવદરૂપ સાધનો ભગવાનની ઈચ્છા પ્રમાણે કરતા હોવાથી અને આ જેવું સાધન કરવા ઈચ્છે છે તેવું ભગવાને વિચારેલું ન હોવાથી, તો અહીંયા જે મોહ કયો છે તો એ મોહ કયા અંશમાં? કારણ કે એમને સંકલ્પ તો ભગવાન માટે સૃષ્ટિ રચીશ એવો જ સંકલ્પ કર્યો છે. તો અહીંયા કર્મથી મોહ એટલે એ પછી કયો મોહ એમને થયો એ ન સમજાયું. ચાલો સમાધાન. એમાં એવું સમજાવવા, એમાં મને એવી સમજ પડે છે
કે કાર્યથી આત્મામાં કરેલ છે, એટલે કે જે કંઈ કાર્ય કરવામાં હું શક્તિવાળો છું તે બધું જ ભગવાનની ઈચ્છાથી જ હું એમાં હું શક્તિવાળો થયો છું. એટલે તપથી પણ થાય છે. એટલે તેથી તપ અહીં ભગવાને અવતારની પેઠે મારું બીજું રૂપ છે એવું સમજાવે છે, એવો અર્થ છે. મને તો આવું સમજ પડે છે. હા જી, જોઈએ પહેલા બેન શું પૂછે છે. હા, તપનું કાર્ય તો મને, કારણ કે અહીંયા એવું લખ્યું છે કર્મથી તને મોહ થયો ત્યારે મેં તપનો ઉપદેશ કરેલો. એટલે તપ તો એના પછીનો ઉપદેશ છે. પહેલા તો મોહની વાત છે. તો મોહ તો એમને અહીંયા આગળ 5મા શ્લોકમાં તો મોહ નથી થયો કે ભગવાન માટે જ હું સૃષ્ટિ કરીશ. તો અહીંયા જે બીજો પ્રશ્ન પૂછ્યો કે શું બ્રહ્માને શું પોતાના માટે રચવાની છે કે બીજાને માટે, તો ત્યાં તો એ મોહ થયો જ નથી. 5મા શ્લોકમાં તો કહી દીધું છે. તો અહીંયા મોહ શેનો થયો એ મને ના સમજાયું. જે હું કહું, હા કહી દો. ના એટલે એમાં મને એવું લાગે કે સૃષ્ટિ રચે તો સૃષ્ટિમાં કદાચ એમને મોહ થઈ જાય. અને બીજી વાત આપણે ભગવતજીમાં બી આવી હતી કે એમને પેલી પાણી સરસ્વતી ને એમની દીકરીને પાછળ દોડ્યા હતા અને મોહ થયો હતો. એવી કદાચ મને લાગે છે ને આ સૃષ્ટિ રચે તો એમાં એમને મોહ થઈ જાય. એ મોહ કાઢી નાખવા માટે એવું લાગે છે. એ સરસ્વતીજીનું ને અને આ મોહ સૃષ્ટિ થઈ ગયા પછીની એ વાત છે. હજુ તો સૃષ્ટિ કરવા માટે એમણે તપ કર્યો છે. હજુ તો એમને સૃષ્ટિ રચવાનો સંકલ્પ કરી રહ્યા છે. એટલે હજુ એ મોહ તો હજુ એના પછી જ થશે ને. સૃષ્ટિ થયા પછી એ મોહિત થાય ને. અલકાભાઈ? હા, પહેલા એક સૃષ્ટિ કરી ને એમની જાતે, એમને મોહ ના થાય એના માટે ભગવાને આ કર્યું. મને આમાં હજી તમારો પ્રશ્ન એટલે નથી સમજાતો કે 5મા શ્લોકથી જે વિષયનું નિરૂપણ આવી રહ્યું છે કે આદિદેવો જગતામ પરો ગુરુઃ સ્વદેષ્યમાસ્થાય શિશ્રક્ષયૈક્ષત. સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છાથી એ આદિદેવ બ્રહ્માએ પોતાના સ્થાન ઉપર બેસીને ભગવાને જે વિચાર્યું હતું એ સૃષ્ટિનો પ્રકાર એમણે પ્રયત્ન કર્યો કે એમના મગજમાં આવી જાય, ન આવ્યો. ત્યારે પછી એમને 2 વખત તપ તપ એવો શબ્દ સંભળાયો. એ જ તો વાત અહીંયા કહી રહ્યા છે કે બ્રહ્માને સમજ ન પડી. એટલા માટે ન પડી કેમ કે એને મોહ થયો. એટલે અહીંયા મોહ એટલે એમની અજ્ઞાનતા એ પ્રકારનો મોહ છે. મોહ એટલે આ આપણે જેમ નોર્મલ કોર્સમાં મોહ સમજીએ છીએ એ ટાઈપનો નહીં. મને એમ કે અહીંયા જે વિકલ્પ આપ્યો છે ને કે પોતાના માટે રચવાની છે કે બીજાના માટે, એ વિકલ્પ એમનો મોહ હતો. એટલે એવું હું સમજતી હતી. એટલે આ તો એમને ઓકે, અહીંયા એનું સ્વરૂપ જ તો બતાવ્યું છે મોહનું. હા જી. અને અહીંયા જે છેલ્લું હમણાં જે આપણે પૂછ્યું ને મમતાબેને, તો કાર્યમાં વ્યાપી રહેવાપણું એ તપ માટે એ કેવી રીતે સમજવાનું? અહીંયા જે લાસ્ટ ફૂટનોટમાં, સેકન્ડ ફૂટનોટમાં આપ્યું છે ને, જો કે ભગવાન સર્વના આત્મા છે છતાં પણ અહીં સ્વરૂપથી આત્મા હોવાનું કહેવા ઈચ્છેલું નથી. એટલે કારણ કે ભગવાન એકમેવ અદ્વિતીય છે તો સ્વરૂપથી તો એક બધાના અંદર બિરાજી રહ્યા છે. એટલે એ રીતે સ્વરૂપથી તો તપ નથી કોઈ બધાનો આત્મા, પણ કાર્યથી આત્માપણું કહેલું છે. તો કાર્યથી આત્માપણું એવી રીતે સમજાયું, પણ પછી અહીંયા જે વ્યાપી રહેવાપણું કહ્યું ને એ ન સમજાયું કે વ્યાપી રહેવાપણું એટલે શું? હા મમતાબેન. હા જી, મને એમાં સમજ નથી પડતી. આપે સમજાવ્યું એ જ સમજ પડી મને તો. આત્માહમ તપસો નઘ, આ જે અંતમાં કહ્યું છે હું તપનો આત્મા છું.
તો આત્માનો અર્થ શું? તો આ એક અર્થ છે અતતિ વ્યાપનોતિ આત્મા, જે સર્વવ્યાપી હોય તે. તો અહીંયા આ જે વ્યાપક હોવું એ સ્વરૂપાત્મના પણ સંભવ છે, કાર્યાત્મના પણ સંભવ છે. અહીંયા મહાપ્રભુજી એમ સમજાવે છે કે સ્વરૂપાત્મના અહીંયા વ્યાપ્ત છું તપરૂપથી અથવા તપમાં, એવું ભગવાન નથી કહેવા ઈચ્છતા, પણ કાર્યાત્મના વ્યાપ્ત છું એવું સમજાવવા માંગે છે. તપને જે છે કેવી રીતે એ વ્યાપીપણાની સાથે લેવાશે? આત્મા હમ તપસો, હું તપની આત્મા છું. તો તપનો જે પ્રભાવ છે, જે તપ દ્વારા પ્રકટ થવાનો છે કે થાય છે, એ પ્રભાવના રૂપમાં હું તપમાં રહેલો છું. હા જી છે પ્રણામ જી. ગયા એટલે 21 અને 22 સંગત કરીને કેવી રીતે સમજી શકાય? કારણ કે 21ના શ્લોકમાં એમ કહ્યું કે બીજા ભગવદ ઈચ્છાથી થાય છે, અને આ જે તપ છે તે ઉત્તમ છે. કેવી રીતે સ્વરૂપ અને ફલથી ઉત્તમ છે? હવે જો આવું ઉત્તમ તપ છે પછી ઈચ્છાથી કાર્ય થતું નથી એવી શંકા થાય. છે તપથી કાર્ય થયું, કેવું તપ? ભગવાનની ઈચ્છાથી પ્રભાવિત તપ, અને કેમ જોડું? એટલે આ તપથી નથી થયું, પણ ભગવાનની ઈચ્છાથી જ થયું છે એવું સમજાવે છે. એ તો સમજાવે છે. ક્રમ જે પ્રકારે ચાલે છે તો એના હિસાબે એવું સમજી શકાય કે તપ જે એમણે કર્યું છે એ ભગવાનની ઈચ્છા અધીન છે. આવું હશે એવું નથી ખબર, આવું પણ વિચારી શકીએ. આ કોઈને સમાધાન કરવું હોય તો ઉત્થાનિકા તો છે જ, જરા જોઈ લો, એક વખત તો સ્પષ્ટ થઈ જશે. બધા જ શ્લોકમાં એનું સ્વારસ્ય તો એમાં જ છે. ઈચ્છાથી કાર્ય થયું નથી એવી શંકા એટલે ઉત્તમ છે. ત્યાં જ પ્રશ્ન ગમે છે કે ભગવદ ઈચ્છાથી થઈ રહ્યું છે ને અહીંયા ઉત્તમતા જે પણ ચાલી રહી છે એ તપ ભગવાન હૃદય છે, તપ આત્મા છો એમ કરીને બધું જોઈ રહ્યા છે, અને કાર્યથી જે વ્યાપી રહ્યા છે જે આપણે હમણાં સમજાવ્યું. અંતિમ પંક્તિ પછી એમ આવે છે બોધિનીજીમાં કે તેથી જે કંઈ કરવા હું શક્તિ વાળું છું તે સર્વ તપથી પણ થાય છે. તેથી તપ અવતારની પેટર્ન મારું બીજું રૂપ છે, એક વર્ણન છે. અહીંયા એવું સમજાય છે કે એવું હોય તો તપ કરેલું હોવાથી, એટલે એવું હોય એટલે એમ હોય તો, એટલે ઉત્તમ હોય તો એની ફૂટનોટ આવે છે કે ભગવાનની ઈચ્છા છે તે સર્વથી શ્રેષ્ઠ છે. તો એમની ઈચ્છા, હમણાં પૂર્વના શ્લોકમાં એવું આવ્યું કે એમણે જે તપ કર્યું એનાથી કઈ પ્રભાવ નથી પડ્યો, પણ ભગવદ ઈચ્છા હતી એના કારણે થયું છે. તો એની આગળ શ્લોક આવે છે કે એવું હોય તો પછી તપ કરેલું હોવાથી ઈચ્છાથી કાર્ય થયું નથી. એટલે હવે અહીંયા પ્રતિપ્રશ્ન પાછો એવું કરે છે કે બ્રહ્માજીએ તો તપ કર્યું જ હતું, એટલે એમણે તપ કર્યું હતું, તો પછી અહીંયા ભગવાનની ઈચ્છા બહુ બલ રાખે છે એવું નથી, એટલે એમને સ્વયત્નથી જ આ પ્રાપ્ત કરી લીધું છે. એટલે તપ કર્યું છે એટલે જ પ્રાપ્ત કરી લીધું છે, તો ઈચ્છાથી કાર્ય નથી થયું. તો એવી શંકા થાય તો કઈ એને દૂર કરે છે, એમ એવું સમજાય છે. એટલે ઈચ્છા બલવાન થઈ ને નહીં. બીજા નંબરની ફૂટનોટમાં કહ્યું છે ને કે કાર્યથી આજ્ઞા પણ કાર્યનું વ્યાપે રહેવા પણ,
એટલે અહીંયા જે કાર્ય થયું છે તપરૂપી કાર્ય, તો બધામાં અનુસ્યુત છે એમ ભગવાને કહ્યું કે હું દરેક કાર્યમાં અનુસ્યુત વ્યાપીને રહેલો છું. તો એવી રીતે તપમાં પણ હું જ રહેલું છું, એટલે તપથી પણ કાર્ય થયું હોય તો એ કાર્ય મેં જ કર્યું છે એમ અહીંયા કહેવાય. અહીંયા સિદ્ધે કરવા માંગી રહ્યા છે. એટલે બધા કારણો પહેલા બતાવી દીધા કે તપ જે છે એ તપનું હૃદય છે, આમ કરીને બધું જ જે બતાવ્યું. અને તપ કે ઐશ્વર્ય છે, વીર્ય છે, આત્મવૃત્તિનું વીર્ય છે, આ બધું બતાવીને પછી સમસ્ત એમાં જ આપી રહ્યા છે કે દરેક કાર્યમાં હું વ્યાપીને રહેલો છું. તો આ તપરૂપી કાર્યમાં પણ હું જ વ્યાપીને રહેલું છું. એટલે તપ દ્વારા કાર્ય થયું છે એમ નહીં માનવું જોઈએ, એ મેં જ કર્યું છે એમ અહીંયા તપની પોતાની શ્રેષ્ઠતા ભગવાન આવી રીતે એને બતાવેલું છે. નહીં તો પછી તપ કર્યું એ કેન્સર આગળ પણ બતાવ્યું ને કે તપ કર્યું એના કામો થઈ જશે. આ પ્રભુની જ ઈચ્છા છે કે એ તપ કરે અને પછી પ્રભુ આ રીતે કાર્ય કરે. તો એ તપ બી પ્રભુની જ ઈચ્છાથી થયું છે એ અહીંયા સિદ્ધ કર્યું એમ સમજાય. એ પછી બંનેની શ્રેષ્ઠતા જ બતાવે છે કે સમ છે બેવ, એટલે તપ અને ઈચ્છા. મૂળ મુદ્દો એ નથી યદી જે કંઈ પણ કર્યું ધર્યું છે ભગવાને જ કર્યું છે અને કરાવ્યું છે એ વાત સમજાવવી છે બ્રહ્માને. બ્રહ્માએ બિચારા કેટલા હજાર વર્ષ સુધી તપ તપ્યું. તો હવે જો ઈચ્છા માત્રથી જ બધું સિદ્ધ થયું હોય તો બ્રહ્મા માથું કૂટે ને કે આટલું હજાર વર્ષ મને કામ વેસ્ટ કર્યા. તપનું મૂલ્ય શું કર્યું એનું કઈ લેખે લાગ્યું કે ન લાગ્યું, મૂળ મુદ્દો એ છે. એટલે ભગવાન એને એમ કહી રહ્યા છે કે જે ઈચ્છા છે એ બધી શક્તિઓની માતા છે મારી, એવી રીતે એ મહાશક્તિ છે. જે આ તપરૂપ છે જે તારા દ્વારા થયું છે એ પણ મારું જ રૂપ છે. ભેદ દૃષ્ટિ જો છે તો તમને એમ થશે કે આનાથી થયું તેનાથી થયું. વસ્તુતઃ ભગવાન કહે છે કે મેં જ કર્યું અને મેં જ કરાવ્યું છે. હજી આગળ ચાલશે રામાયણ. થોડીક સ્પષ્ટતા. આ થોડું ઉત્થાનિકા વાંચવામાં પૂર્ણ જેવી લાગે છે, એને જરા લખાવી દઈએ કે એવું હોય તો. એટલે હવે અહીંયા ફૂટનોટ આવે કે એમ હોય તો એટલે ઉત્તમ હોય તો, એટલે અહીંયા શું ઉત્તમ હોય એ જરા લખી લઈએ ઉત્થાનિકા. તપની વાત એટલે અહીંયા પૂર્ણ એવી રીતે થાય ને કે એવું હોય તો એટલે તપ ઉત્તમ હોય તો તપ કરેલું હોવાથી એ રીતે એટલે ઉપર જે કહેવામાં આવ્યું ને કે સ્વરૂપ અને ફલથી તપ ઉત્તમ છે, તો તપ કરેલું હોવાથી ઈચ્છાથી કાર્ય થયું નથી એવી શંકા હવે દૂર કરે છે. એકવાર એમ કહ્યું કે ઈચ્છા છે બલવતી છે, પછી એમ કહે છે કે નહીં તપ મારું સ્વરૂપ છે. તો હવે નક્કી નથી થતું કે કોને કારણે થયું. હા કરો આગળ. છતાં પણ તપ ન હોવાથી ભગવાન સમાન નથી એવી શંકા થાય. તેથી જ મમતાબેન એક મિનિટ. હા 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 336 પેજ પર જે બીજી લીટી છે કે કાર્ય કરવામાં વિલંબ થાય તો મોહ ન રહે તે માટે. તો કાર્ય એટલે સૃષ્ટિરૂપી કાર્ય કરવામાં વિલંબ થાય તો મોહ ન રહે તે માટે. એ મને નથી સમજાયું છે. પ્રણામ. તપનો ઉપદેશ શા માટે કર્યો એની વાત છે. હા કરું. હા કરો. હા હા જે થાય. પ્રણામ. હા જી. છતાં પણ તપ જગત રચના ન હોવાથી ભગવાન સમાન નથી એવી શંકા થાય. તેથી જ તે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારું છે એમ નીચેના શ્લોકના પહેલા 3 ચરણોથી કહે છે. સૃજામી તપસ એસૈવેદમ ગ્રસામી તપસા પુનઃ બીભર્મી તપસા વિશ્વમ વીર્યમ મે દુસહ તપઃ. હવે તપસાની ઉપર જે ફૂંદડી છે એમાંથી એનું જ છે ગ્રામરનું પણ જે સમજાવો તો ખરું.
પહેલી 7 વિભક્તિઓ પૈકી છઠ્ઠી વિભક્તિ સિવાયની 6 વિભક્તિઓ કારક કહેવાય છે, કારણ કે તે બધીને ક્રિયાપદ સાથે સંબંધ હોય છે. અહીં તપસા ત્રીજી વિભક્તિ છે. હવે શ્લોકાર્થ. આ વિશ્વ તપથી જ સર્જું છું, પછી તપથી જ લય કરું છું, તપથી રક્ષણ કરું છું. તપ મારું અનિવાર્ય વીર્ય છે. જોકે તપ સુબોધિનીજી, જોકે સૃષ્ટિ વગેરેમાં તપ સાધનરૂપ છે, છતાં પણ પોતાના કાર્યમાં બધા સ્થળે કારકમાં કર્તાપણું છે. એ ધોરણે તે કર્તા પણ છે. એટલે કે આ જે સૃષ્ટિ જે કરે છે એમાં સાધનરૂપ છે, પણ એમાં પછી કર્તા પણ છે. એટલે સર્જે પણ છે, લય પણ કરે છે અને એનું રક્ષણ પણ કરે છે. તે પ્રમાણે તે તપના સ્વરૂપ, ગુણ અને કાર્યો કહ્યા. આવી રીતે તપનું સ્વરૂપ કહ્યું, તપના ગુણ કહ્યા અને તપના કાર્યો કહ્યા. તેમ હોય તો ભગવાન અથવા તે વ્યર્થ છે એવી શંકા થાય, તેથી વીર્ય એમ કહેલું છે. જો એમ હોય તો પછી ભગવાન અથવા તે વ્યર્થ જ થાય. જો એવી શંકા થાય, તેથી એવું કહે છે કે તે મારું વીર્ય છે. તપ તો મારું ધર્મરૂપ પરાક્રમ છે, કારણ કે કાર્ય પ્રાપ્ત કરાવવાના ગુણથી ધર્મ અથવા ધર્મી નકામો થતો નથી. એટલે તપ જે છે એ ધર્મરૂપ મારું પરાક્રમ છે. શા માટે એને પરાક્રમ કહે છે? કે જે કાર્ય કરે તે કાર્ય પ્રાપ્ત કરાવવાના ગુણથી ધર્મ અથવા ધર્મી નકામો થતો નથી. કારણ કે કર્મમાં આશ્રય ધર્મી અને કાર્ય કરાવનાર ધર્મની અવશ્ય જરૂર રહે છે. જે આટલું જરાક સમજ નથી પડતી. તેથી તપ મારું સ્વરૂપ હોવાથી પહેલા પણ મેં મારા સ્વરૂપનો જ ઉપદેશ કરેલો. એટલે તપ છે ભગવાનનું સ્વરૂપ છે એવું કહેલું, તેથી તે એમને પહેલા સ્વરૂપનો ઉપદેશ કરેલો. છતાં એટલો જ ભેદ છે કે કેટલુંક મારું સ્વરૂપ ક્રિયાથી પ્રગટ થાય છે, કેટલુંક જ્ઞાનથી પ્રગટ થાય છે. તેથી મેં ઉપદેશ કરેલા તપથી જે ફળ થાય છે તે મારાથી જ થાય છે. એટલે ભગવાન એવું કહી રહે છે કે તપ મારું સ્વરૂપ હોવાથી પહેલા જ મેં એનો ઉપદેશ કરેલો. તો પણ તપ એમાં શું ભેદ છે કે તપ એ કેટલુંક મારું સ્વરૂપ ક્રિયાથી પ્રગટ થાય છે, કેટલુંક જ્ઞાનથી પ્રગટ થાય છે, અને તેથી મેં ઉપદેશ કરેલો તપ જે જ્ઞાનથી પણ ઉત્પન્ન થાય છે, ક્રિયાથી પણ ઉત્પન્ન થાય છે. તેથી તપ જે છે તેથી તપથી જે ફળ થાય છે તે મારાથી જ થાય છે. એટલે કે તપથી જે કંઈ પ્રગટ થાય છે તે ભગવાન કહે છે કે તે મારાથી જ થાય છે. તેથી હું અને તપમાં જુદાઈ માટે ઘણો આગ્રહ કરવો નહીં. એટલે ભગવાન એવું કહે છે કે હું અને તપ, તેથી એટલે કે મારામાં અને તપમાં બંનેમાં કોઈ જુદાઈ નથી. એટલે એમાં કોઈ આગ્રહ કરવો નહીં. જે 4 શ્લોક સંપૂર્ણ થયો. આમાં જરાક મને સમજ નથી પડી, જરાક સમજાવું છે. હા, જે પૂછો. જે આમાં આવું કહ્યું કે આમાં જે કારણથી કહ્યું ને, એટલે કે તપથી ધર્મ અને ધર્મી એ કાર્ય કરાવનાર ધર્મીની જ અવશ્ય જરૂર રહે છે. તો એટલે જે કોઈ કાર્ય કરવામાં આવે એમાં જે ધર્મીની અને ધર્મની બંનેની જરૂર રહે છે. એમાં થોડુંક મને સમજ નથી પડતી. તેથી તપ મારું સ્વરૂપ એ મને સમજ પડી, પણ આ ધર્મ અને ધર્મીમાં આપણે જરાક ખુલ્લું કરીને સમજાવું ને. એટલે આપણે રસોઈ કરીએ તો એની અંદર ચકલા, વેલણ કે સાણસી વગેરેની જરૂર પડે. એ બધા સાધનો છે. હવે એના વિના રસોઈ ન બની શકે. તો કોઈ એમ માને કે અચ્છા તો એટલું જ આપણે પ્લેટફોર્મ ઉપર સજાવીને મૂકી દઈએ તો રસોઈ આપોઆપ બની જાય? એને ચલાવનારું, વાપરનારું તો જોઈએ ને. માણસ જોઈએ, કોઈ વ્યક્તિ જોઈએ. હા, તો એ કર્તા અથવા ધર્મી કે આશ્રય એની આવશ્યકતા રહે છે. તો જે ધર્મ છે કે કરણ છે એની ઉપલબ્ધિ થઈ જાય તો કર્તા ગર્થ નથી થતો. તે જ રીતે કર્તા છે તો વગર કરણે પણ બધું સિદ્ધ થઈ જશે સાધનોએ, એવું પણ નથી.
એવી રીતે અહીંયા ભગવાન અને તપ, ભગવાનની ઈચ્છા એ બધાને સમજવા. હાજી. થઈ ગયું? પ્રણામ જીજી. હા જીજી, આ શ્લોક સંપૂર્ણ થયો છે. જીજી પ્રણામ જીજી. મને આ જે એની નીચેની જે લાઈન છે ને કે તેથી તપ મારું સ્વરૂપ હોવાથી પહેલા પણ મેં મારા સ્વરૂપનો જ ઉપદેશ કરેલો, એટલે તપ કરવાનો ઉપદેશ કરેલો, છતાં આટલો ભેદ છે કે કેટલુંક મારું સ્વરૂપ ક્રિયાથી પ્રગટ થાય છે, એટલે તપશ્ચર્યા જે કરે છે તો એ ક્રિયા છે, અને કેટલુંક જ્ઞાનથી પ્રકટ થાય છે. તો જ્ઞાનથી એ જ્ઞાન એટલે આ ભગવત અર્થે હું તપ કરી રહ્યો છું એવું જ્ઞાન અહીંયા સમજવાનું. હા, કરો સમાધાન. હા, એટલે જ્ઞાનથી, એટલે કોઈ બી તમે કાર્ય કરો તો એમાં તમારી પાસે જ્ઞાન તો જોઈએ ને. એટલે એમને જ્ઞાન, ભગવાને કહ્યું કે તમે તપ કરો, તો એનું જ્ઞાન થયું, પછી એમણે તપ કર્યું. એટલે એમણે જે કઈ ઉપદેશ કરેલો હતો તે તપથી જે તપ દ્વારા જે ફળ પ્રગટ થાય છે તે પછી ભગવાનથી જ પ્રગટ થાય છે એમ કહે છે. એટલે તપમાં અને મારામાં અને તપમાં કોઈ જુદાઈ નથી. એટલે આમાં આગળ આપણને આગલા શ્લોકમાં કહ્યું કે જેવી રીતે ભગવાનમાં 6 ગુણો સદગુણ સંપન્ન છે ભગવાન, એવી રીતે તપમાં પણ 6 ગુણો છે. તો અહીંયા આગળ આ તપના 6 ગુણો આ શ્લોકમાં દર્શાવ્યા. એ મને સમજાયું. આ ખાલી આટલું, આ જ્ઞાન એટલે તપ ભગવાન માટે સૃષ્ટિ રચી રહ્યા છે બ્રહ્માજી, એ જ એટલું જ્ઞાન લેવા છે અહીંયા તપ માટે કે કેટલું જ્ઞાનથી પ્રકટ થાય છે મારું સ્વરૂપ. એવું કહી શકાય, જાણી શકાય કે કેટલું ક્રિયાથી ને જ્ઞાનથી, એટલે પૂર્વકાંડ ને ઉત્તરકાંડ કહે છે, એ રીતે સમજી શકાય કે પ્રણામજી. મને એવું થયું. અહીંયા તો જે પ્રકરણ ચાલી રહ્યું છે એટલા પૂરતું જ આપણને ક્રિયા અને જ્ઞાન લેવાનું છે. ઈચ્છા છે એને એ રીતે બતાવી, એટલે બીજું ત્રીજું તો કઈ છે જ નહીં, તો પછી કઈ રીતે? એટલે એવું કહી શકાય કે આ જે તપ છે એ પણ ભગવત સ્વરૂપ જ છે એવું બ્રહ્માજીને પણ જ્ઞાન છે, કારણ કે પ્રભુએ જ આજ્ઞા કરેલી હતી. તો એવું એ ભગવત સ્વરૂપ જ તપ છે, એવું જ્ઞાનથી જ એ તપ કરી રહ્યા છે, એવું સમજી શકાય છે. જોઈએ શું કે છે બીજા. હેમંતીબેન કઈ કહી રહ્યા છે ઇન્દોર. એવું છે? દંડવત પ્રણામ. હું અહીં છું, પણ એટલે હવે આગળના શ્લોક મારા છે એટલે મેં હેન્ડ રેઝ કર્યો હતો. હા જે દંડવત પ્રણામ. મને અહીંયા એવું સમજાય છે કે અહીંયા જે કહી રહ્યા છે કે કેટલુંક મારું સ્વરૂપ ક્રિયાથી પ્રગટ થાય છે, એટલે જે તપ જે છે એ ક્રિયા રૂપ લઈ રહ્યા છે અહીંયા, અને કેટલુંક જ્ઞાનથી થાય છે, એટલે કે તેથી મેં ઉપદેશ કરેલા તપથી જ જે ફળ થાય છે. એટલે જે ઉપદેશનો પાઠ છે ને એ જ્ઞાનમાં ગણી રહ્યા છે, અને આ જે ક્રિયા અને જ્ઞાન છે એ જે બ્રહ્માજીને કરાવ્યું છે એ બંને પણ મૂળમાં તો મારાથી જ થાય છે. તેથી એટલે અહીંયા સ્પષ્ટ થાય કે હું અને તપ એમાં જુદાઈ રાખવાની કોઈ આગ્રહ કરવો નહીં. એટલે જે કાંઈ બી થયું તે મારા દ્વારા જ થયું છે. એ ક્રિયા પણ મેં કરાવી છે ને તમને જ્ઞાન પણ જે થયું છે એ પણ મેં, અને મારું જ સ્વરૂપ છે એવું કંઈક કહી રહ્યો ને સમજાય છે. જે દંડવત પ્રણામ. એટલે જો તપરૂપ ભગવાન છે તો તપરૂપ ભગવાનનો આવિર્ભાવ ક્રિયાથી જ થઈ શકે, એ વાત અહીંયા સમજાવવા માંગતા હોય એવું લાગે છે. એટલે જે અતઃ તપસો મદ્રૂપત્વાત પૂર્વમપી મયા સ્વસ્વરૂપમેવ ઉપદિષ્ટમ. તપ છે મારા રૂપ હોવાથી આ પહેલા પણ મેં આ વાત કહેલી છે કે તપ મારું સ્વરૂપ છે, એતાવાન વિશેષ.
વિશેષતા શું છે કે કિંચિત મમ સ્વરૂપમ ક્રિયા અભિવ્યજ્યતે, કિંચિત જ્ઞાનેન. થોડું ક્રિયાથી મારું સ્વરૂપ અભિવ્યક્ત થાય છે, થોડું જ્ઞાનથી થાય છે. તો તપસ્તુ ક્રિયા એટલે તપસ સ્વરૂપ જે મારું હું છું એ ક્રિયાથી અહીંયા અભિવ્યક્ત થાઉં છું. તસ્માત યત તપસા જાયતે મદુપદિષ્ટેન તન્મયૈવ જાયતે. મારા દ્વારા ઉપદેશ તપથી જે થશે તે મારા દ્વારા જ થશે. આપે કહ્યું ને એમાં અહીંયા એક લાઈન રહી ગઈ હોય એવું લાગે છે, કારણ કે અહીંયા એવું લખ્યું છે છતાં આટલો ભેદ છે કે કેટલુંક મારું સ્વરૂપ ક્રિયાથી પ્રગટ થાય છે અને કેટલું જ્ઞાનથી પ્રગટ થાય છે, અને પછી તરત એવું આવ્યું કે તેથી મેં ઉપદેશ કરેલ. પણ વચ્ચે આપે એવું કહ્યું કે અહીંયા તપથી પ્રગટ થાય છે એવું કંઈક આપે કહ્યું સંસ્કૃતમાં, તો એ લાઈન રહી ગઈ છે. નહીં થાય છે તે મારાથી જ થાય છે. એ વાક્ય છે એ સળંગ છે, પૂર્ણ વિરામ નથી. તેથી મેં ઉપદેશ કરેલા તપથી જે ફલ થાય છે તે મારાથી જ થાય છે. એ પૂર્ણ વિરામ હટાવી દો. ના, ત્યાં તો કોમા જ છે, પણ એની આગળનું વાક્ય, એની પહેલાનું વાક્ય કેટલું જ્ઞાનથી પ્રગટ થાય છે, પછી કંઈક આપે કહ્યું અને પછી આ કહ્યું કે તેથી મેં ઉપદેશ કરેલા તપથી. એવું મને સમજાયું છે, જે કદાચ મારી સાંભળવામાં. આગળ ચતુશ્લોકી ભાગવત આવે છે ને, એમાં થોડોક જોકે એ વિષય થોડોક જુદો રીતે આવે છે. એમાં જે વિપક્ષ જે આવે છે કે પ્રકૃતિને મુખ્ય માનીને જે સૃષ્ટિનું કહે છે કે બ્રહ્મથી પહેલા પ્રકૃતિ હતી, એવું એ વાક્યનો અર્થ માનો. એના સંદર્ભમાં એ વાત એમ કહે છે કે એ માત્ર કાર્યથી જ જેના સ્વરૂપનું અનુમાન થાય છે તે પ્રકૃતિ તેમાં નથી. એવી રીતે જુદી સ્થિતિના પ્રકારથી જ્ઞાન કરાવનારા બીજા વાક્યો પણ પહેલા એક રૂપ પડું બ્રહ્મ હોવામાં વિરુદ્ધ થતા નથી. એટલે મને ત્યાંથી એક અંદાજો એ રીતે આવ્યો, અને ત્યાં એવું વિવરણ પણ આવે છે કે એક્ઝેક્ટ હું જગ્યા નથી ગોતી શક્યો. અહીંયા ટેક્સ્ટ છે, જોઈ લઈએ. આમાં બસ આટલું સુધારવાનું છે. જે કહી રહ્યા છો ને એ વાત સાચી છે, એમ કે 336માં અંતિમ પંક્તિ કેટલું જ્ઞાનથી પ્રકટ થાય છે, પછી પૂર્ણ વિરામ. એમાં તપસ્તુ ક્રિયા એટલાનો અનુવાદ છૂટી ગયો છે. એમાં એમ લખી લો કે તપસ સ્વરૂપ ભગવાનની અભિવ્યક્તિ ક્રિયાથી થાય છે. પૂર્ણ વિરામ. પછી આગળ બરોબર છે. તેથી મેં ઉપદેશ કરેલા તપથી તે ફલ થાય છે. હા, થયું. હા, પ્રણામ. તપતા જાયતે મદુપદિષ્ટેન તન્મયૈવ જાયતે. તેથી તે મારાથી જ થાય છે. તેથી હું અને તપમાં જુદા માટે ઘણો આગ્રહ કરવો નહીં. હા, બોલો. જે બતાવ્યું છે શિક્ષણ, તો એ જ્ઞાન આપશે મેં સાંભળ્યું જ નથી. આમાં જાતું બને એટલે એમાં એવી રીતે છે કે તો ભગવાનની જે સૃષ્ટિ છે એ શું મુદ્દો શું છે મને હજી સમજાય. ક્યાંથી આવી વાત આવી ગઈ? ક્યાંથી પ્રગટ થાય
કે ભગવાનને આપણે કેવી રીતે જાણીએ છીએ, તો જેમ તો આ એક તો ક્રિયાત્મક આ જડ જે જગત છે એ રીતે, તો ત્યાં અને બીજું જે જ્ઞાનાત્મક જે મૂળ સ્વરૂપ છે, તો એ જ્ઞાનથી આપણે જેને જાણીએ છીએ, જેમ વેદ વાક્ય આદિ છે એનાથી આપણે એ સ્વરૂપને જાણીએ છીએ. તો ક્રિયાત્મક રીતે થાય છે ને એક પ્રભુ જે જ્ઞાનાત્મક સ્વરૂપ છે એવી રીતે, તો એ રીતે ભેદથી તો એ જ કે તપ જે કરે છે તો એ ક્રિયા થાય છે એનાથી એક રીતે જાણવામાં આવે છે, અને બીજું જ્ઞાન થી થાય છે. અહીંયા તો મને એવો સંદર્ભ દેખાઈ રહ્યો છે કે ભગવદ રૂપ સૃષ્ટિને ભગવાને પોતાના સ્વરૂપમાં બતાવી છે, ને આવી સૃષ્ટિ તમારે પ્રકટ કરવાની છે, એના માટે તપ કર્યું છે. એમાં તપના બંને રૂપ છે, શબ્દમાદિ રૂપ પણ તપ છે, વિચારપૂર્વકમ આલોચનમ તપઃ, તો એ જે મનન રૂપ પણ તપ છે. એક ક્રિયા તો જ્ઞાનાત્મક તપથી જે પ્રકારની ભગવાનની જે ઈચ્છા છે તેને કારણે બ્રહ્માજીને જે સૃષ્ટિનો સાક્ષાત્કાર અને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, એ ભગવાનની અભિવ્યક્તિ એ જ્ઞાનથી થયેલી અભિવ્યક્તિ છે. અને હવે પછીથી જે તપના પ્રભાવથી સૃષ્ટિનું પ્રાકટ્ય બ્રહ્મા દ્વારા થશે, એ ભગવદ રૂપા શક્તિ છે, એ ક્રિયાથી અભિવ્યક્ત થઈ રહી છે. અત્યારે એવું તાત્કાલિક સમજાય છે. ત્યાં આ વિષય એટલે ચાલી રહ્યો હતો ત્યાં કે જેમ હજી તો સૃષ્ટિ થઈ જ નથી, આ મૂળ વાત ત્યાં એ પ્રકૃતિ માટે આવે છે કે જે પ્રકૃતિને મુખ્ય માનીને કહે છે કે એ તો પક્ષ વિપક્ષ ચાલી રહ્યો હતો ત્યાં, તો એના સંદર્ભથી કહે છે કે જેમ હજી પ્રકૃતિ તમે કેવી રીતે જાણો, તો એના કાર્યથી તમે જાણો કે પ્રકૃતિ છે, તો હજી તો સૃષ્ટિ જ નથી થઈ તો એનું કાર્ય તમે કેવી રીતે જાણશો સામે, એ રીતે કહે છે. તો પ્રકૃતિ મૂળ નથી પણ બ્રહ્મ જ એ રીતે મૂળ રીતે છે. તો એ રીતે કે હજી તો તપ આદિ જે બ્રહ્મના જે જ્ઞાનથી જે અંગભૂત જે પ્રકટ કરે છે ક્રમથી સૃષ્ટિના, તે હજી તો પ્રકટ જ નથી થયા. તપ ક્રિયા પ્રધાન જે છે એટલે જ્ઞાન જ મુખ્ય છે પહેલા, પછી ક્રિયા આદિ ઉત્પન્ન થાય છે, તો જ્ઞાન મુખ્ય પડે છે. જોઈશું તે વખતે વધારે સ્ફુટ થશે. આજે અહીંયા સમય થયો છે.